આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે મારી સાચોરા યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવી રહી છું કે ઋણાનુબંધ વિશે આપણે વાત ચાલે છે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહ છે। તો એ 9 ગ્રહની પ્રભાવથી આપણા જે વ્યક્તિ સાથે, વસ્તુ સાથે કે પ્રાણી પશુઓ સાથે આપણા ઋણાનુબંધ કેવા હોય અને એ ઋણાનુબંધ કોની સાથે હોય અને એ ગ્રહ સારા હોય તો કયા કયા વ્યક્તિઓ સાથે આપણા ઋણાનુબંધ સારા બને અને એનો આપણને લાભ મળે, એના તરફથી આપણને શાંતિ મળે અને આપણી પ્રગતિ થઈ શકે। તો આજે આપણે મંગળ વિશે વિચારીએ છીએ। મંગળ ગ્રહ કોની સાથે જોડાયેલ છે, મંગળ ગ્રહનો શું પ્રભાવ હોય છે, શુભ મંગળ અને અશુભ મંગળ। શુભ મંગળ હોય તો આપણને શું શું બેનિફિટ મળે છે, એટલે કે એનામાંથી સફળતા મળે છે, એનો લાભ મળે છે। અને અશુભ મંગળ એટલે કે સારો મંગળ અરે ખરાબ મંગળ, અને એ અશુભ મંગળ એટલે કે ભારે મંગળ હોય, વીક હોય અને એની પોઝિટિવ ઉર્જા આપણને ન મળતી હોય એને અશુભ મંગળ કહેવાય। અને શુભ મંગળ એટલે સારો મંગળ કે જે આપણને બેનિફિટ આપે છે આપણા જીવનમાં અને એના તરફના જે કંઈ લાભો છે એ આપને પ્રાપ્ત થઈ શકે। તો આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં, આ વાતની શરૂઆત કરતાં પહેલાં SACHORAH આ મારી સાચોરા યુટ્યુબમાં ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, જેથી કરીને બધાને આ વિડીયો દ્વારા જે પોતાની મુશ્કેલીઓ હોય, કાંઈ પણ તકલીફો હોય તો એને લાભ મળે અને તકલીફો આવતી હોય તેમાં સારી રીતે એ મંગળને કેમ સારો બનાવી શકાય અને એ મંગળ ગ્રહ આપણા કુંડળીમાં બરાબર કામ ન આપતો હોય અથવા તો એ મંગળ ગ્રહની સાથે રાહુ છે, કેતુ છે, સૂર્ય છે, શનિ છે, એવા ગ્રહો ભારે એમાં ભળી અને 2 ગ્રહની જે યુતિ થતી હોય એ તકલીફ આપે અને એ તકલીફને કારણે આપણે જીવનમાં ક્યાંય શાંતિ ન મળતી હોય, કેટલી બધી મહેનત કરીએ છતાં પણ શાંતિ ન મળતી હોય તો આ વિડીયો તમે પણ જુઓ અને બીજાને પણ મોકલો કે જેથી કરીને એના જીવનના કાંઈક એવી તકલીફ હશે તો તમે એને ઉપયોગી બનશો। આંગળી ચીંધ્યાનું પુણ્ય તો ખરું જ કે પુણ્ય તો આપણે એક બાજુ રાખીએ, પણ અત્યારે માણસને એટલી બધી તકલીફો છે ને, મગજને એટલી બધી તકલીફ થાય છે અને કાં ગુસ્સો આવી જાય છે, કામ થતા નથી, સતત ડિપ્રેશનમાં રહે છે, એમાં બીજા ગ્રહો કામ કરે છે। પણ જે ગ્રહને લગતા જે વિડીયો હોય, એને લગતી કોઈ તકલીફ હોય તો આપણે એને શેર કરીએ વિડીયો તો કેટલી બધી રાહત થાય ને અને કેટલી બધી માનસિક શાંતિ મળે કે કેટલી જગ્યાએ એ લોકો ફરેલા હોય, કેટલાને પૂછેલું હોય, કેટલી મહેનત કરેલી હોય અને એક આ નાનકડું એવું આપણે કામ કરી દઈએ તો એના જીવનમાં કેટલી બધી શાંતિ મળી જાય। આપણે પૈસા નથી વાપરવાના, ખાલી પ્રેરણા કરવાની છે, ખાલી આપણે એકબીજાને ઉપયોગી થવા માટે જ આટલું કામ કરવાનું છે। અને ઘણાના ફોન પણ આવે છે, ઘણાના મેસેજ આવે છે। મેં પહેલાં વિડીયોમાં બધે ફોન નંબર મારા આપેલા છે ને નિઃશુલ્ક સેવા માટે એ નંબર આપેલા છે કે તમારે કાંઈ પણ ન સમજાય અથવા તો મારા વિડીયોને લગતી કોઈ પણ તકલીફ હોય તો તમને દરેક વિડીયોમાં મેં નંબર ન મૂકેલા હોય, પણ આગળના વિડીયો જોશો તો જ્યારથી મારું શરૂ થયું છે 28 માર્ચથી લગભગ આ 2024માં જ, હજી તો મહિનો જ થયો છે આ ચેનલ ચાલુ કરીને, તો એમાં મેં નંબર પણ આપેલા છે। તો તમે કાંઈ પણ પૂછવું હોય તો તમે વોટ્સએપ કરજો અને જરાય પણ મૂંઝાતા નહીં। મારી યથાશક્તિ અને મને ખબર છે જેટલા લોકોને સફળતા મળી છે, મારી પાસે જે ઉપાય છે, મારી સાધના છે, એના દ્વારા જે પણ તમારા માટે હું કરી શકું એટલું હું કરવા તૈયાર છું કે કોકને બસ આપણા જ્ઞાનનો લાભ મળતો હોય તો આપણે એ કાર્ય કરીએ, શું કામ ન કરી શકીએ। ભગવાને આપણને એવી શક્તિ આપી છે તો એ કાર્ય કરવા માટે મારી ભાવના છે। તો તમને કાંઈ પણ તકલીફ હોય મારા વિડીયોને લગતા કોઈ પણ પ્રશ્નમાં તો તમે મને ખાસ જણાવજો, એ મારી ખાસ ભાવના છે, એ પૂરી કરજો। અને મારી દેવશક્તિની આજ્ઞા છે કે જે અપરિચિત છે અને પરિચિત છે બધાને મારા જ્ઞાનનો લાભ મળે અને એ ઉપાય દ્વારા એને કંઈક પણ સારું થઈ જાય એવી ભાવનાથી જ આ વિડીયો મેં બનાવેલ છે। તો આ વિડીયોને ખૂબ શેર કરજો કે મંગળ ગ્રહ છે એ મંગળ ગ્રહનો પ્રભાવ કેવી રીતના હોય। મંગળ ગ્રહ છે એ અગ્નિ તત્વથી જોડાયેલ છે, એનું મેઇન તત્વ કયું છે તો કે અગ્નિ તત્વ। મંગળ ગ્રહ છે સેનાપતિ જેવો છે કે જેમ સેનાપતિ હોય એનો મેઇન વ્યક્તિ હોય
તો એ વ્યક્તિ જેમ કેમ જ બધું થતું હોય. એવી રીતના મંગળ ગ્રહ છે એ માણસને શું આપે છે? બળ આપે છે, સાહસ આપે છે, નિડરતા આપે છે, નેતૃત્વ શક્તિ આપે છે. અને એ નેતૃત્વ શક્તિ એટલે કે આપણે બધાને હેન્ડલ કરી શકીએ. નાના હતા તો યાદ છે કે સ્કૂલમાં હોય કે બીજે ક્યાંય અમુક જૈન એટલે આપણા પાઠશાળા હોય ધર્મની કે કોઈ પણ જગ્યાએ કંઈ ફ્રેન્ડ સર્કલ હોય તો એમાં પેલા સ્કૂલમાં ને મોનિટર બનાવતા. મોનિટર એટલે મેઇન વ્યક્તિ કે જ્યારે આપણા મેડમ ટીચર ન હોય ત્યારે જેને મોનિટર બનાવેલા હોય એની જેમ જ સંભાળે અને બધું કામ કરે. તો એ નેતૃત્વ શક્તિ નાના બાળકો હોય ને ત્યારથી એનામાં એ શક્તિ હોય. તો એ ક્યારે હોય કે એ નેતૃત્વ શક્તિ જો મંગળ સારો હોય તો એ વ્યક્તિ સાહસિક હોય, એકદમ સ્વસ્થ હોય અને હિંમતવાળી હોય. વ્યક્તિ પોતાને ન આવડતું હોય છતાંય એનામાં એવી આમ હિંમત આવી જાય કે હું આ કામ કરી લઈશ અને કામ કરે તો એમાં સફળતા મળે. અને ઘણાઈને કેવું થાય કે કામ કરવું હોય તો કેટલી વાર વિચારે કે આ મારાથી થશે કે નહીં થાય. પણ જેનો મંગળ સારો હોય એના કારણે એને પરિવારની પણ શાંતિ મળે છે, એને આગેવાની કરવામાં પણ ખૂબ પ્રગતિ થાય છે અને એના દ્વારા બીજાને પણ લાભ મળે છે. લીડરશીપ હોય, નેતા હોય, પછી આવી રીતના કોઈ પણ નેતૃત્વનું કામ હોય કે કુટુંબનું હોય કે આડોશ પાડોશમાં હોય કે સ્કૂલમાં હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ જાય, જો એનો મંગળ સારો હોય ને તો એનું નેતૃત્વ કુદરતી આપોઆપ એની ઉર્જા જ એવી હોય કે એના કારણે એ જે પણ કે એ બધાય માને. એક કન્વિન્સિંગ પાવર. પણ મંગળનો ગ્રહ જો બરાબર હોય તો જ એનું બધે ચાલે અને બધાને કન્વિન્સ કરી શકે, બધાને સાથે લઈને ચાલે અને કેવા કેવા મોટા કામ કરે. રાજકીય કોઈ પણ કામ હોય, કોઈ પણ એવા સમાજના કામ હોય, કુટુંબના કામ હોય, ફ્રેન્ડ સર્કલમાં કંઈ પણ કામ હોય તો એ બધી જ જગ્યાએ એનું નેતૃત્વ એટલું બધું વર્ચસ્વવાળું હોય અને એ દરેક વસ્તુમાં બધાને ભેગા કરીને બધાને સાથે લઈને ચાલે અને બધાના કાર્ય હોય તો એક વખત હિંમત કરી લે કે ચાલો આ કામ છે તો હું કરીશ, હું આમ કરું, બધી વ્યવસ્થા કરી દે, બધાને સહયોગી બની જાય અને કોઈ પણ કામમાં સફળતા હોય તો પોતાની વ્યક્તિગત નહીં પણ બધાની સાથે મળીને પણ એ કામને સફળ બનાવી દે એવું એનું નેતૃત્વ અને આગેવાની હોય. અને એનું બધાય માને પણ ખરા. પોતાની હિંમત જ એવી હોય ને કે શૂન્યમાંથી સર્જન કરી દે. ગમે તેવા સંજોગ આવ્યા હોય, ગમે તેવા કર્મ હોય, ગમે તેવા એને તકલીફ હોય કે કાંઈ પણ હોય તો એ શું કરે કે સ્વસ્થ થઈ અને એ પોતાનું કાર્ય અને એ કાર્યનો લાભ અને પોતાની શક્તિનો લાભ બીજાને પણ આપી શકે અને સારા સારા કાર્ય કરી શકે. આવું મંગળ ગ્રહનું જો સારો મંગળ હોય તો એ કામ કરી શકે. પણ મંગળ ગ્રહ સારો હોય એની સાથે જો બીજા ગ્રહ બરાબર ન હોય તો મંગળ શું કરાવી દે કે મંગળ તો સારો હોય પણ છતાંય એને જિદ્દી બનાવી દે. ચંદ્ર ગ્રહ સારો ન હોય તો એને જીદ કરાવી દે, માનસિક રીતે પણ એને તકલીફ આપી દે. કાં તો મંગળ ભારે હોય તો અશુભ મંગળ જો હોય તો આ શુભ મંગળની તો શુભ મંગળની મેં તમને નિશાની બતાવી કે સારો મંગળ હોય તો શું શું કાર્ય કરી શકે એ ટૂંકમાં તમને સમજાયું. પણ અશુભ મંગળ હોય તો શું થાય કે બધું ઊંધું ઉતરે. પોતે ક્યાંય પણ કામ કરવા જાય તો સફળ ન થાય. કુટુંબમાં હોય, આડોશ પાડોશમાં હોય, સ્કૂલમાં હોય કે જે પણ જગ્યાએ પગ મૂકે, કામ કરવા જાય પણ એને પછી કામ શરૂઆત કરી દે પણ એ પૂરું ન કરી શકે અને એની બુદ્ધિ પણ એમાં ન ચાલે અને એનો પ્રભાવ પણ ન પડે અને એટલો બધો અહંકાર આવી જાય, એટલો બધો એને ગુસ્સો આવી જાય કે એ ગુસ્સાને કારણે એનું પોતાનું પણ બગાડે અને બીજાનું પણ બગાડે. મંગળ જો અશુભ હોય તો શું થાય કે મંગળ ભારે હોય, અશુભ હોય તો લગ્ન જીવનમાં પણ તકલીફ થાય, લગ્ન મોડા થાય, કાં લગ્ન જીવન એનું ટકે નહીં, ડાયવોર્સ થઈ જાય, એટલા બધા ઝઘડા થાય કે જેની કોઈ સીમા નહીં અને તકલીફ. માણસને નાનપણથી પડવા વાગવાનું, લોહી નીકળે, લોહી સંબંધી સમસ્યાઓ આવે, અલ્સર, એસિડિટી, વારંવાર દુર્ઘટનાઓ બન્યા કરે. પછી જ્યાં પડે ત્યાં એટલું બધું લોહી પણ નીકળી જાય અને લોહી સંબંધી કોઈ પણ સમસ્યા આવે એટલે એક્સિડન્ટો પણ વધારે થાય અને બ્લડની કોઈ રોગ થાય. નાનપણથી બ્લડ કેન્સર હોય, બ્લડને લગતા રોગ હોય કે જે હેમોગ્લોબિન ઓછું આવતું હોય, આયર્નની ખામી હોય, કાં બ્લડ બનતું હોય એના ટકાવારી બહુ ઘટી જાય તો બ્લડનું જે આયર્ન બને એમાં જે પૂરેપૂરું બ્લડના જે
રક્તકણ હોય એ રક્તકણ એના પૂરા ન બનતા હોય, જેના કારણે નબળાઈ લાગે, પરસેવા વળી જાય, ગુસ્સો ખૂબ આવી જાય, કોઈ કામમાં સફળતા ન મળે, અને એ ગુસ્સામાં એ પછી કેવી રીતના બધાની સાથે બિહેવિયર કરે, એટલે કે વર્તન એવું એનું વધી જાય ખરાબ રીતે કે એને એ કોઈ કામમાં સફળતા જ ન પડે. એટલે માણસ કોઈ પણ હોય તો નાનો હોય ત્યાં સુધી એમ થાય કે આ બાળક છે એટલે એને ગુસ્સો આવે, પછી જુવાન થાય તો એમ થાય કે એવું તો બધું ચાલ્યા જ કરે એટલે ગુસ્સો કરે છે, કે આમ થયું એટલે ગુસ્સો કરે. પણ ખરેખર એનો મંગળ ગ્રહ તકલીફવાળો હોય તો જ ગુસ્સો આવે, નહીં તો કોઈ પણ વ્યક્તિ હોય ને ગુસ્સો શું કામ આવે? ગુસ્સો કોઈને કરવો ગમતો ન હોય, કોઈને તકલીફ આપી કોઈને ગમતી નથી. તો આ મંગળની નિશાની, અશુભ મંગળની નિશાની અને શુભ મંગળની નિશાની. તમે જ્યોતિષ જાણતા નથી તો હું દરેક વિડીયોમાં કહું છું, તમે નો જ્યોતિષ જાણતા હોય તો કાંઈ વાંધો નહીં, તમે કોઈ જ્યોતિષના પરિચયમાં ન હોય કે જે કુંડળી તમારી જોઈ દે કે તમને સમજાવી શકે એવા પણ તમે કોઈના પરિચયમાં ન હોય, અથવા તમે એવા પરિચયમાં જવા માગતા નથી કોઈ જ્યોતિષના, તો તમે તમારી મેળે તમારું જ્યોતિષ જોઈ શકશો. કે તમારી મેળે તમે જુઓ કે આમાં મને જેટલું યાદ આવે છે, આમાં તો એટલું બધું હોય કે અત્યારે હું બોલતી હોય ત્યારે મને જેટલું યાદ આવે હું પાકું કરીને તો બેસતી નથી. આ મારા બધા અનુભવ છે, એ અનુભવનું જ હું વર્ણન કરું છું. એવું કોઈ પાકું કરીને તો અહીં તૈયારી કરીને વિડીયો બનાવતી નથી. તો આ જે સિમ્ટમ્સ છે એ સિમ્ટમ્સને તમે જાણશો કે તમારા ઘરમાં શું શું તકલીફો થાય છે, તમારા વ્યક્તિગત શું તકલીફો છે, પછી તમારા એક કાર્યમાં ક્યાં તકલીફ આવે છે અને ક્યાં તમને સફળતા નથી મળતી. આ મંગળ વિશે જેટલી હું જાણકારી આપું છું, એ ગ્રહનું સારું અને નરસું બેય વાત કરું છું. જેમ જેમ મને યાદ આવતું જશે આગળ પાછળ થોડુંક થશે, કારણ કે બધું પાકું કરીને કડાકડ બોલી જાઉં એવી તો આ વસ્તુ નથી. મારા વિચારમાં અને મારા સંકેતમાં જે આવતું હોય એ હું વારાફરતી બોલ્યા જ કરતી હોય અને તમને એ જાણકારી આપતી હોય, એટલે તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો કે તમને શું તકલીફ છે અને તમારો મંગળ સારો છે કે નથી, તમને આના ઉપરથી ખબર પડી જશે. અને ખાસ કરીને બધા વિડીયોમાં હું તમને કહું છું કે ભાઈ મારો આ વિડીયો તો તમે જોશો પણ એ મંગળ ગ્રહને લગતી જ બધી વાત હશે, પણ એની સાથે તમને બીજી કોઈ તકલીફો થતી હોય કે ગુસ્સો આવતો હોય તો ગુસ્સોમાં તમને અહંકાર પણ બહુ હોય, જીદ પણ બહુ હોય. ઘણાને એટલું બધું અભિમાન હોય ને કે કામ કરવા જાય પણ હું કહું એમ જ થવું જોઈએ, અને એટલી બધી એની જીદ વધી જાય, એવો ગુસ્સો વધી જાય. બહારથી ભલે સરળ લાગતા હોય પણ અંદરથી એનો અહંકાર હોય ને કૂદાકૂદ થતો હોય, અને અહંકારથી એને એ જ કામ કરવું હોય કે હું કહું એમ જ થાય. વાત એની ભલે કદાચ જુદી હોય, હોશિયાર વ્યક્તિ હોય ને તો શું કરે કે વાતમાં એમ કે તમે કયો એમ તમે કયો, અને પછી પોતાનું ધાર્યું જ કરવું એટલે એ જુદી ચાલ રમતા હોય. પણ એનો અહંકાર અંદરથી પોસાઈ જાય, એને મોટા કરીએ, માન સન્માન આપીએ તો એને મજા આવે, કારણ કે એનો વ્યક્તિનો વાંક નથી. આત્મા તો અંદર છે એ બધા ગુણવાન જ છે દરેકના, પણ આપણા જે કર્મ હોય, આપણા જે ગ્રહ હોય, એ ગ્રહનો પ્રભાવ જે છે એના કારણે માણસને શું થાય છે કે એવા વિચાર, એવી વૃત્તિઓ, એવો સ્વભાવ કુદરતી ગોઠવાઈ જાય છે. પણ ત્યારે આપણા સંસ્કાર કામ લાગે છે. આપણો સંસ્કાર અને આપણે જે કંઈ પોતાના વ્યક્તિગત સંસ્કાર કામ લાગે, કુટુંબિક સંસ્કાર કામ લાગે, આડોશ પાડોશમાં આપણે કેવી જગ્યામાં રહીએ છીએ, એરિયો આપણો શું છે, ત્યાં માણસો કેવા રહે છે, અને આપણા દોસ્તાર મિત્રો કેવા છે. નાનપણથી લેડીઝ હોય તો છોકરીની સહેલી બેનપણીઓ કેવી છે, છોકરા હોય તેના મિત્રો કેવા છે, ફ્રેન્ડ કેવા છે, એના ઉપર આધાર રાખે છે. અને માતા પિતાના સંસ્કાર, દાદા દાદી, ઘણીવાર મા બાપ એને બરાબર રાખવા કરતા હોય પણ દાદા દાદી એવા ચડાવે ને કે એને જેમ કરવું એમ કરવા દે, ગુસ્સો કરે, વસ્તુ નાખી દે, તોડી નાખે તો એ વસ્તુઓ મોંઘી આપે અને એવી રીતના ચડાવે, પછી છોકરાની જિંદગી બગડી જાય. પછી મા બાપ શું કરે, મા બાપને હેન્ડલ કરવું પડે. અને ઘણીવાર તો એ એટલી બધી તકલીફ છોકરાઓ આપે કે મોટા થઈને કોઈનું ચાલવા ન દે, ખૂન ખરાબી કરી નાખે, કોકને મારવું, કાંઈ પણ એવા કાંઈ કામ કરવા હોય તો એ પોતે કરી નાખે, કારણ કે પહેલેથી સંસ્કારમાં એણે લઈ લીધું. એનો બાળકનો પહેલાં વાંક નથી, પહેલાં વાંક છે વડીલોનો, કે વડીલો એને ચડાવે છે કે જે જોતું હોય આપે, અને સમૂહમાં રહેતા હોય એટલે એ કામ કે ને એ કામ કે એટલે છોકરાઓની જિંદગી બગડી જાય. પછી કોઈ વાતે સરખું થાય નહીં, પછી એમ થાય કે આ બાળક આવો છે ને આ છોકરાએ આમ કર્યું ને પહેલેથી આમ છે ને તેમ છે. પણ એ વસ્તુ ક્યારે બને છે? એના ગ્રહ તો ખરાબ હોય છે, એના કારણે તો બને છે, પણ એના નિમિત્ત એવા બને છે કે નિમિત્ત એવી વ્યક્તિને વસ્તુના મળે કે જેથી કરીને એની જિંદગી મોટો થાય ને તો બગડી જાય. એટલે આવું જ્યારે બને ને ત્યારે ખાસ મા બાપના સંસ્કાર બહુ કામ લાગે છે કે હિંમત તો ખરી પણ ખોટી રીતે હિંમતને સાહસ ન હોવા જોઈએ.
નાનપણથી ઘણા બાળકો જો તો શેરીમાં રમવા જાય, પોતાના એરિયામાં રમવા જાય, બિલ્ડિંગમાં હોય કે ગમે ત્યાં, તો એ શું કરતા હોય, એકબીજાને મારીને આવે. પહેલાં ઢીલા છોકરા હોય તો એનો માર ખાઈ લઈને રોવા માંડે, અને પહેલાં જબરા છોકરા હોય તો શું કરે કે પોતાનું ધાર્યું કરવા માટે ધાર્યું કરે તોય એકબીજાને મારીને કંઈક ને કંઈક પરાક્રમ કરીને જાય. એટલે પરાક્રમ તો મળે, હિંમત મળે, સાહસ મળે, નેતૃત્વ શક્તિ મળે, પણ એ શક્તિને કેવી રીતના વાળીએ છીએ. મંગળનો પ્રભાવ છે, દરેક ગ્રહનો જે પ્રભાવ હોય એ ગ્રહના પ્રભાવને આપણે કેવી રીતના એ બાળકમાં સંચાલન એનું થાય છે, એનું નેતૃત્વનો ઉપયોગ કેવી રીતના કરે છે, એના સાહસ, એના પરાક્રમનો, એના આગેવાનીનો કેવી રીતના ઉપયોગ કરે છે. ઘણા મા બાપ એમ કે એને મારીને જવાનું, કે એનાથી દબાવવાનું નહીં. એ બરાબર છે, સંસ્કાર આપણે આપીએ કે કોઈનાથી ડરવાનું નહીં, એ બરાબર છે, પણ ખોટી રીતે મારવાનું અને ગુસ્સો કરવાનું, અહમ કરવાનું, જો નાનપણથી એવા સંસ્કાર તમે છોકરાઓને આપી દો તો એ મોટા થઈને પછી સુધરે નહીં, પછી એની જિંદગી બગડી જાય. પણ તમે એને ગમે એટલું વિચારવા માગો કે એને સરખો કરવા માગો કે સંસ્કાર નાખવા માગો કે સમજાવવા માગો, તો એ પછી તો એક સાહસ આવી ગયું, પછી એ બાળક ન સમજે. કાં ઘણીવાર એ મેચ્યોર બની જાય કે ક્યાંક એને બહાર મોકલો કે એવી સ્કૂલમાં મૂકો કે એવા એરિયો તમારો રહેઠાણ છે એ બદલાઈ જાય, તો એ સંસ્કાર પાછા બદલાઈ જાય છે, એના ગ્રહો પણ સારા થાય છે. પણ બને ત્યાં સુધી કોઈ પણ બાળક હોશિયાર હોય તો એને તમે સંસ્કાર નાખો કે કોઈથી ડરવું નહીં, ગુસ્સો કરવો નહીં, કોઈને મારવું નહીં, કોઈને તકલીફ આપવી નહીં, અને સામે હિંમત પણ એવી આપો કે કોઈ તમને ભાઈ દબાવીને ન જવું જોઈએ, એવી પણ એને હિંમત આપો. એટલી શક્તિ પણ હોવી જોઈએ કે બાળક પોતાની રીતે પોતાનું જીવન હેન્ડલ કરી શકે. અને કોઈથી પહેલાં નાનપણથી દબાઈ જાય, ભાઈઓથી, ભાઈ બહેનથી, મા બાપથી, આડોશ પાડોશથી કે એના છોકરાઓથી કે ટીચરથી, તો એની વૃત્તિ છે ને એ દબાયેલી જ રહે કાયમ માટે. પછી એનું હિંમત, ખુમારી, સાહસ જે આપણે કહીએ એ ક્યારેય એની જિંદગીમાં આવે નહીં ને આખી જિંદગી એની બગડી જાય. તો આ મંગળનો પ્રભાવ છે એ મેં તમને સારો મંગળ અને ખરાબ મંગળ એ સમજાવ્યું કે કેવી રીતના હોય. શુભ મંગળ હોય, સારો મંગળ હોય, તો એ મંગળની ઉર્જા કેવી હોય. અગ્નિ તત્વ તો ખરું જ, મંગળ એટલે ગરમાવો હોય, એક જાતનું અગ્નિ તત્વ જ છે. એમાંથી આપણને આપણા બ્લડને ગરમાવો આપે છે. એ બ્લડ સર્ક્યુલેશન એવું કરે છે કે આપણે એક્ટિવ બનાવી દે છે. તો એક્ટિવિટીઝ આપણી જે છે એ ખરાબ તો નથી થતી, આપણે ઓવર એક્ટિવિટીઝ નથી કરી જતા ને, ઓવર કોઈ એવું આપણું વર્તન નથી હોતું ને કે બીજાને તકલીફ આપી દે. બીજાને તો તકલીફ આપે પણ પહેલાં આપણા જીવનને નુકસાની થાય, આપણું જીવન દોડાઈ જાય તો એનો કોઈ મતલબ નથી, આખી જિંદગી આપણી દોડાઈ જાય. અને મોટા થઈને બધુંય પરિવારમાં છે કે મેરેજ થાય તોય તકલીફ થઈ જાય, અને પછી પતિ પત્નીમાંય ઝઘડા થાય, અને એનું જીવન દાંપત્ય જીવન એટલે કે લગ્ન જીવન છે એમાંય સતત સાહસ રહે ને વારંવાર ડાયવોર્સ થાય ને કંઈક ને કંઈક તકલીફ થયા કરે. તો આવી શુભ અને અશુભ મંગળ છે. એ મંગળ જો તમારો નબળો હોય તો શંકાશીલ હોય, વધારે પડતું શંકાશીલ માણસ હોય. ચંદ્ર નબળો હોય તો પણ શંકાશીલ હોય, પણ મંગળને કારણે પણ એનું એક સાહસ ન હોય, પોતે સાહસ ન કરી શકે, પછી બધા ઉપર શંકા જ કર્યા કરે. પોતાનેથી અમુક કામ નથી થતું એટલે ડરપોક હોય, કોઈ પણ કામ કરવા જાય ને મંગળ જો નબળો હોય ને તો શું થાય, કાં ભારે હોય તો આવું થાય, ભારે હોય તો વધારે સાહસ કરી જાય, અને નબળો હોય તો શું કરે, દરેક કામ એને કરવું હોય પણ એ ડરપોક હોય, કામ કરવાની એટલી બધી તૈયારી કરે, મનથી નક્કી કરી લીધું હોય, પણ જ્યાં કામ કરવાનો વારો આવે ને ત્યાં એનું સાહસ પૂરું થઈ જાય, અને એ ડર એને અંદરથી લાગે, ભયભીત બની જાય કે અમારાથી આ કામ થશે, અમારાથી કામ નહીં થઈ જાય અને કાંઈ બગડી જશે તો. એટલે પેપર લખવા બેસે છોકરાઓ તો બધું આવડતું હોય પણ એ ડરે, પેપર આવે ને ત્યાં ધ્રુજે, અને પેપરમાં જેટલું આવડતું હોય ને એટલું લખી જ ન શકે. એટલે અમુક પ્રશ્નોમાં એને કન્ફ્યુઝન થતું હોય કે આ પેપર છે, આ પ્રશ્ન છે તો મારે લખવા કે ન લખવા, આનો જવાબ આ સાચો હશે કે નહીં. પોતાને આવડતું હોય તો ત્યાં પેપર લખવા બેસે ને એને તકલીફ થાય. આવા મા બાપની પોતાના બાળકો માટે આવી બધી ફરિયાદો ખૂબ મારી પાસે આવતી હોય કે બાળક જ્યારે બધી રીતે હોશિયાર છે અને ટ્યુશનમાં જતો હોય ત્યારે એ છોકરાને બધું આવડતું, પણ જેવું પેપર હાથમાં આવે ને અને મા બાપ ભણાવતા હોય તો કડકડાટ બધું બોલી જતો, પણ પેપર લખવાનો વારો આવે ને તો એને એમ થાય કે આ લખવું કે ન લખવું, એમાં એ ભયભીત થવા માંડે. તો આવી પણ ઘણાની એવી તકલીફો હોય છે છોકરાઓની કે જેથી કરીને એ ભણવામાં પાછળ રહી જાય છે. તો મંગળ જેનો નબળો હોય એને આવી તકલીફો થાય છે. તો મંગળની જે સમસ્યા છે એ મંગળની સમસ્યામાં આપણે શું કરવું જોઈએ, અને
મંગળ છે એ કોની સાથે સંબંધ ધરાવે છે, એ મેઇન વસ્તુ છે કે મંગળ તમારો સારો કેમ બને. પૂર્વજન્મમાં તો આપણે કાંઈ એવી વ્યક્તિઓ સાથે કાંઈ કરેલું હોય તો મંગળ આપણો ખરાબ બનેલો હોય, એ આપણી કુંડળીમાં જ એ ગ્રહનો પ્રભાવ હોય. પણ મંગળ ખરાબ છે કે સારો છે એની એક નિશાની બીજી પણ મોટી છે કે જો ભાઈઓ ભાઈઓમાં સંપ હોય ને તો મંગળ સારો હોય, તો જ એ ભાઈઓ અને મિત્રો ફ્રેન્ડ સર્કલ, મંગળ સારો હોય ને તો જ ભાઈઓ ભાઈઓને બને, ભાઈ બહેનને ભળે, બેન હોય તો એને ભાઈની સાથે ભળે, અને જો મંગળ બેનનો ખરાબ હોય ને તો ભાઈઓની સાથે ન ભળે, કોઈ મિત્રોની સાથે ન ભળે, કોઈ છોકરા હોય કે છોકરી હોય. મિત્રો એટલે ફ્રેન્ડશીપ એની બરાબર ન બને, ફ્રેન્ડશીપ ક્યાંય બનાવી જ ન કરી શકે. અને મંગળ જો ખરાબ હોય, છોકરી હોય કે છોકરો હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, પણ એને ભાઈઓ ભાઈઓના સંબંધમાં, અથવા તો પોતાનો ભાઈ ન હોય, બીજા કોઈ કઝિન હોય તો એની સાથે ન બને, કુટુંબના કોઈ પણ ભાઈ સાથે ન બને, અથવા તો આડોશ પાડોશમાં ભાઈ જેવડા ભાઈની ઉંમરના હોય, મોટો ભાઈ હોય કે નાનો ભાઈ, તો એની સાથે એને બને નહીં, ક્યાંયથી એને લેણું જ ન નીકળે ભાઈઓ સાથે. ઘણા કુટુંબમાં તમે જોતા હશો કે ભાઈઓ 5 ભાઈઓ હોય, 2 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય, તો એક ભાઈને એક ભાઈ બધા ભાઈઓ સાથે બહુ ભળતું હોય, એક બેને એની સાથે ભળતું જ નહીં. એટલા બધા વેરઝેર હોય ને કે વાત પૂછો. સામસામા આવી જાય, એકબીજાને મારી નાખે, એકબીજા લાકડીએ મારવા માંડે, કેટલા ઝઘડા કરવા માંડે, ગમે તેમ ગુસ્સોમાં ગમે તેમ શબ્દ બોલવા માંડે, અને કેટલુંય સગા ભાઈ હોય ને તેનું અહિત કરી નાખે. તો આ બધી કોણ કરાવે કે એ અહિત છે. અને ભાઈઓ ભાઈઓમાં ભળવા ન દે, મિત્રોમાં ભળવા ન દે. તો બેન હોય કે ભાઈ હોય, બેનોને કોઈ ભાઈ હારે ન ભળતો હોય, 2 ભાઈ હારે બહુ ભળે ને બીજા ભાઈ હારે ન ભળતું હોય, એવું પણ બની શકે. 5 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય, 2 ભાઈ હોય, તો એકારે બહુ બને ને એકાદ ન બને. શું કામ? તો મંગળ છે એ તો 2 ભાઈઓનો સંબંધ, કોઈ પણ ભાઈ હોય એના સંબંધની વાત છે, પણ એની સાથે એને બીજા ગ્રહ છે એ કામ ન આપતા હોય. તો એમાં પણ નાના ભાઈ ન ભળે ને મોટા ભાઈ ભળે, કાં મોટા ભાઈ ન ભળે ને નાના ભાઈ ન ભળે, કાં કઝિન ભાઈ ન ભળતું હોય, ભાઈ જેવા હોય એની ન ભળતું હોય. ભાઈ જેવા જ્યાં નોકરી કરતા હોય તો એ ઉંમરના હોય કે જેને આપણે ભાઈ કહી શકીએ, એવી વ્યક્તિઓ નોકરીમાં હોય, પોતે બિઝનેસ કરતા હોય, અને સાથે કોઈ નોકર ચાકર હોય, આડોશ પાડોશના હોય, ઘરમાં હોય, ફૈબાના દીકરા, કાકાના દીકરા, માસીના દીકરા, કોઈ પણ હોય, ભાઈ સ્વરૂપે, ભાઈનો નાતો આપણે જેની સાથે રાખી શકીએ એને આપણે ભાઈ કહેતા હોય, એની સાથે લેણું ન હોય. અને ફ્રેન્ડશીપમાં પણ લેણું ન હોય. ગમે ત્યાંથી ગુસ્સો આવી જાય, આપણે ગુસ્સો ન કરીએ તો સામેવાળી ગુસ્સો કરે વ્યક્તિ અને બગાડી નાખે અને ફ્રેન્ડશીપ છોડી દે. આપણે રાખવી હોય ફ્રેન્ડશીપ છતાંય છોડી દે. ભાઈની સાથે આપણે સંબંધ સારો રાખવો હોય, કેટલુંય આપણે કરી લઈએ છતાં પણ ભાઈને એની કિંમત ન થાય, અને એ બેનું કે ભાઈઓ એને અઘરા જ લાગે ને ખરાબ જ લાગે કે આજ મારું બધું બગાડે. એટલે જેને મંગળ સારો ન હોય ને એની સાથે આ વસ્તુ બને. એક તો ભાઈઓ ભાઈઓનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, અને બીજું કે મિત્રોનો સંબંધ. આ બધી વસ્તુ કોની સાથે ન બને કે જેને મંગળ સારો ન હોય તો જ આવી વસ્તુ બને. પછી બીજું કે જેને મંગળ સારો ન હોય તો એના કારણે શું છે કે ઘરમાં દિવાલ ક્યાંક ને ક્યાંક તૂટ્યા જ કરે, ઘરમાં તિરાડ પડ્યા જ કરે દિવાલમાં. પછી ઘરમાં ગમે ત્યાંથી આગ લાગે, કે આ સ્વિચ બોર્ડમાં આગ લાગે, મોબાઈલ રાખ્યો હોય તો મોબાઈલમાં સળગે, અને અત્યારે બધું થાય જ છે, મોબાઈલ કેટલા બધા સળગે છે ને કેટલી બધી નુકસાની થાય. ગેસ હોય તો ગેસ ફાટે, એની ગેસનો બાટલો ફાટે ને એની ટ્યુબ ફાટે ને, કાં ગેસનો ચૂલો હોય તો એમાં કાંઈક તકલીફ થાય, ચા ઉભરાઈ જાય, દૂધ ઉભરાઈ જાય, બધી વસ્તુઓ ઉભરાઈ જાય. આ મંગળનો પ્રભાવ છે. સીટી કુકરની હોય તો કુકર આખું આપણે ફાટે. એવી રીતના કોઈ પણ વસ્તુ છે ને આમ અચાનક બને, કારણ કે મંગળનું ગ્રહ છે એનો પ્રભાવ કેવો છે કે આમ એકદમ તાકાતવાન, અગ્નિ સાથે જોડાયેલો છે. અચાનક તડતડ મેઇન મીટર હોય તો એ બળવા માંડે, આજુબાજુના થાંભલા હોય તો ન્યા આગ લાગે, આજુબાજુની કોઈ જગ્યા હોય તો, અથવા તો આપણે કોઈ ગોદામો હોય કે આપણી કોઈ દુકાનો હોય કે ઘર હોય કે એમાં ગમે ત્યાં આગ લાગે. સામાન્ય રીતે બધી આગની સાથે જે જોડાયેલી વસ્તુ હોય એ ત્યાં ગમે ત્યાંથી ગરમી ઉત્પન્ન કરે. કે આપણે દાઝી જવાનું થાય, વારંવાર કોઈ રસોઈ કરતા હોય તો આપણી ઉપર ગરમ પાણી હોય કે ગરમ વસ્તુ હોય, મોટા તપેલા હોય કે નાના તપેલા આપણે ઉપાડવા જાય ને સીધું હાથ ઉપર કે શરીર ઉપર પડે અને દાઝી જાય. પછી ઘણા આપઘાત કરે તો અગ્નિ સ્નાન કરી લે,
ઘાસલેટ છાંટે ને પેટ્રોલ છાંટે ને પછી અગ્નિ દીવાસળી ચાંપી દે. એવી રીતના અગ્નિથી પણ મૃત્યુ કરવાનું એને મન થાય. ખબર હોય કે આ અગ્નિથી કેવી શરીરની બળતરા થશે, કેવી તકલીફ થશે, પણ એનો ગુસ્સો હોય ને ભયંકર ગુસ્સો હોય. એ સમયે અમુક સમયે એનો ખરાબ ચાલતો હોય ને મંગળ ભારે હોય અને એને એવો ગુસ્સો કરાવે. અને ઘણી વાર તો એ બીજાને બતાવવા માટે ખાલી એમ કે જો હું મરી જઈશ, ઘાસલેટ છાંટે ને ખોટે ખોટું એ કરે પણ સાચે થઈ જાય. એવો એનો ભયંકર ગુસ્સો હોય. ત્યારે એનું મગજ કામ ન કરે, ત્યારે સદબુદ્ધિ ન રહે, વિચાર ન રહે, સારા સંસ્કાર ન રહે. અને એ ગુસ્સામાં ઘણાય બ્લેડ મારી દે ને ઘણાય છરા મારી દે ને કેટલું બધું કરી નાખે છે. જોવો જ છે ને કે આજકાલ એકબીજાને મારી નાખે છે, બધાની સામે પણ એકબીજાને મારી નાખે. કેટલું આખું ટોળું હોય પણ છતાં એની સામે એકબીજાના ખૂન કરી નાખે, ગાયોને મારી નાખે, જાનવરોને મારી નાખે. તો જાનવર સાથે પણ આવી રીતના લેણું ન હોય અને ખૂન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થાય. પોતાના શરીરમાં એવું કરે, આગની સાથે કાંઈ પણ એવી છેડછાડ કરે, કાં બીજાને પણ એવી રીતના તકલીફ આપે. અને ઘણાય તો જોશો તો એને ગુસ્સો આવે તો એની પાસે કંઈ તાકાત હોય કે એવા હોશિયારો જબરા હોય માણસો, તો શું કરે કે એની કંઈ પણ એવું કોઈ ન માને તો આખા ઝૂંપડા બાળી નાખે ને મકાન બાળી નાખે ને કેટલું બધું કરે છે. આજે લોકો કરે જ છે ને, પણ શું કામ કરે છે? એકબીજાના ઋણાનુબંધ એવા હોય કે મંગળને કારણે આ પ્રભાવ થાય. સામેની વ્યક્તિને મંગળ ખરાબ હોય અને પરસ્પર બેયના મંગળ ખરાબ હોય તો આવી વસ્તુઓ બની શકે. તો આવી જે કંઈ ઘરમાં પણ આગ લાગવાની વસ્તુ હોય અને આવી દુર્ઘટનાઓ વારંવાર બને કે એક્સિડન્ટો વારંવાર બને, જેમ કે CNG હોય ગાડીમાં, પેટ્રોલ પંપો હોય તો ત્યાં આગ લાગે, પેટ્રોલ ભરાવા ઊભા હોય ને ઘણી ગાડીઓમાં આગ લાગી જાય. આવું આપણે વારંવાર સાંભળતા હોય. CNGનું સ્ટોપ હોય ત્યાં CNG ભરાવતા હોય ત્યાં આગ લાગી જાય. એટલે ક્યાંયથી પણ આગને સંબંધી, પેટ્રોલ છે, અગ્નિ સંબંધી છે, ડીઝલ છે, તો આ જે વસ્તુ છે ને એનાથી એ આગમાં ક્યાંક ને ક્યાંક એવી દુર્ઘટના બને. કાં તો ગાડી ચલાવતા હોય ને બહુ ગરમ થઈ ગઈ, ઓઇલ લીકેજ થતો હોય, બાટલા લીકેજ થતા હોય, કોઈ પણ કારણોસર એ આગ લાગે અને એ ભડકો થાય અને એમાં એ તકલીફ, જેવો મંગળ હોય એ પ્રમાણે પોતાના કર્મ પૂર્વજન્મના હોય એ પ્રમાણે થોડું વધુ ને ઘણાય તો મોતથી પણ એ પૂરા થઈ જાય. ઘણી જગ્યાએ કેટલી આગ લાગે ને એમાં કેટલા માણસો મરી જાય. અગ્નિને પાણીને ક્યારે પહોંચાય નહીં. તો એમાં જેના આવા યોગ હોય ને એને જ એ અગ્નિથી તકલીફ થાય. એટલે ચંદ્ર જેનો નબળો હોય ને એને પણ પાણીથી દૂર રહેવું છે. પાણી છે એ પણ ક્યારેય કોઈનું સગું નથી થતું. એ રેલો એકવાર આવ્યો એટલે પતી ગયો, એ તમને તાણી છે અને પાણીથી મોત થાય અને કાં પાણીથી આપઘાત કરવાનું મન થાય. એવી રીતના મંગળનો પણ એવો પ્રભાવ હોય છે. મંગળ જો ભારે હોય ને તો શું કરે કે અગ્નિથી આપણે મરવાનું મન થાય, અથવા આપણે મરવું નથી, આપઘાત કરવો નથી, પણ એવી જાતની આગ લાગે કે ત્યાંથી બચવું જ મુશ્કેલ હોય. ગમે તે રીતે આ વસ્તુ બનીને સામે આવે. અથવા તો ગુસ્સો એવો ભયંકર આવે કે એકબીજાને મારી નાખવાનું મન થાય, એકબીજાને છરા મારી દે, એકબીજાના લોહી નીકળે, એવી કોઈ સમસ્યા ઉત્પન્ન થાય. કાંઈ એવા એક્સિડન્ટો થાય કે વારંવાર દુર્ઘટના બન્યા જ કરે. કાં તો બ્લડને રિલેશન કોઈ પણ એને સમસ્યા આવે, બ્લડ TB થઈ જાય કે ને લોહીમાં TB ભળી ગયું છે, લોહીમાં શરદી ભળી જાય, પછી બ્લડ કેન્સર થાય, અલ્સર, એસિડિટી, આવા કેટલા બધા જે બ્લડને સંબંધી, હાર્ટમાં પણ બ્લડ ન પતતું હોય તો એ બ્લડને સંબંધિત સમસ્યા કહેવાય. મગજમાં લોહી ન પતતું હોય, કોઈ પણ નસમાં લોહી ન પતતું હોય, એના કારણે આપણા શરીરમાં કેટલી બધી તકલીફ થાય. અને સતત આપણા શરીરમાં ક્યારેક એવું બને કે અગ્નિ શરીર આખું આપણું આજુબાજુમાં બળતું હોય, એવી અંદરમાંથી આગ લાગે. કોઈને હરસ થાય, પછી ભગંદરના રોગ થાય, પછી કેવા જે પણ અગ્નિને લગતી આપણા શરીરમાં જે પણ તકલીફો થતી હોય એ તકલીફો આપણને બધાને ખબર જ હોય. જેટલી મને યાદ આવે છે એટલી હું કહું છું કે અગ્નિને લગતા જેટલા પણ રોગ છે એ રોગ આપણા શરીર, BP હાઈ થઈ જાય એ પણ તકલીફ આપે. એટલે બ્લડ સંબંધી નાનપણથી પણ ઘણાને સમસ્યા હોય. તો મંગળ જેનો ભારે હોય એને આવી બ્લડની પણ કોઈ પણ સમસ્યા આપણે સતાવ્યા જ કરે અને પરાક્રમ આપણું જે હિંમત છે એમાં ખામી આવી જાય. આવી પણ તકલીફ થાય કે આવું કંઈ ન થાય તો એવી જાતની પણ તકલીફ થાય. એટલે લોહીની ગાંઠો થઈ જાય, બ્રેઇન ટ્યુમર થઈ જાય, પેટમાં એવી ગાંઠો હોય,
ઘણી જગ્યાએ આપણા શરીરમાં એવી ગાંઠો થઈ જાય કે એ ગાંઠો લોહીની બની જતી હોય અને પછી છૂટી જ ન પડે, ઓપરેશન કરવા પડે. ઘણાને તો કેટલા બધા ઓપરેશન, એટલે શસ્ત્ર સાથે પણ લેણા દેવી જ હોય. એટલે કે જે ડૉક્ટરી સાધનો હોય, એટલે ઓપરેશનો એટલા થાય કે ડૉક્ટરી સાધનો એને અડે ને કાપકૂપ થાય ત્યારે જેનો એ મંગળ ગ્રહ પાછો શાંત થાય. એટલે વારંવાર ઘરમાં માથાકૂટ થયા કરે, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવે. પછી શરીરમાં આપણે ગરમી નીકળે, તાપ લાગે કે કાંઈક ગરમીના પ્રભાવથી કે કાંઈક એવી ગરમ વસ્તુ ખાવાથી ખીલ નીકળે, ફોડકીઓ નીકળે, ડાઘ બધે થઈ જાય અને આખા શરીરમાં સ્કિનના પ્રોબ્લેમ થાય. ગરમીને કારણે ઘણાને લાલ થઈ જાય, ઘણાને આવા બધા અલ્સરના પ્રોબ્લેમ હોય. આવા અનેક પ્રકારના જે આપણે કહીએ કે એવી બીમારી, ગરમીને લગતી જો કોઈ બીમારી હોય તો એ મંગળનો પ્રભાવ એમાં મેઇન હોય છે. રાહુનો પણ અમુક પ્રભાવ હોય છે, પણ ગરમીનો પ્રભાવ આમાં ખાસ કરીને ગરમીનો પ્રભાવ હોય છે કે જેથી કરીને લોહી તમારું ગરમ થાય અને એને કારણે આવી બધી તકલીફ થાય. બીજું કે લગ્ન જીવનમાં તકલીફ થાય. ઘણાય માંગલિક હોય એટલે માંગલિક દોષ કે મંગળ દોષ કે તો લગ્ન મોડા થાય અથવા લગ્ન જ ન થાય. લગ્ન થાય તોય સામેનો માંગલિક ન હોય કે મંગળ ન હોય તોય ઘણાય બીતા હોય કે મંગળનો પ્રભાવ ન હોય, સામે મંગળ ન હોય. હું તો એવું નથી માનતી જ્યોતિષમાં કે મંગળની સામે મંગળ જ જોઈએ, શનિની સામે શનિ જ જોઈએ. કારણ કે શનિની સામે હું એવું માનું છું કે જ્યોતિષો તો બધા કહે છે અમુક લોકો કે શનિની સામે મંગળ જોઈએ, મંગળની સામે મંગળવાળો છોકરો છોકરી જોઈએ. પણ હું એવું માનું છું કે મંગળની સામે મંગળવાળી છોકરી કે છોકરો હોય તો બેયનો ગુસ્સો ભયંકર થાય. શનિની સામે શનિવાળી હોય વ્યક્તિ, છોકરા છોકરી, લગ્ન સમયની, આ લગ્નની જીવનની વાત કરું છું કે મંગળનો પ્રભાવ લગ્ન જીવનમાં પણ ઘણો બધો પ્રભાવ પાડે છે. કે મોડા થાય છે લગ્ન, 27 વર્ષ પછી થાય છે, કાં લગ્નમાં કેટલાય ઠેકાણા આવે તો સામેથી જવાબ ન આવે, કાં ઠેકાણા જ ન આવે. એટલે આવો લગ્ન જીવનમાં પણ તકલીફ થાય, કાં ડાયવોર્સ થઈ જાય. લગ્ન થાય અને જ્યાં નક્કી કરે ત્યાં તો ઝઘડી એટલા બધા થાય કે બેય માણસમાં એટલી બધી સ્વભાવ બદલાઈ જાય, આખા બેય વ્યક્તિઓ ભેગી થઈને સ્વભાવ બદલાઈ જાય. એટલે હું તો એવું માનું છું કે મારા ક્લાયન્ટોને હું એમ કહું કે મંગળવાળા છોકરા છોકરી હોય તો મંગળવાળો સામે જોઈ એવું નથી. મંગળ સામે ભેગા થાય ને તોય ઘણીવાર આગ છે ને ટકરાય, ગરમી પેદા થાય અને એમાં જરા કંઈ જો એક ચિનગારી મળે તો શું થાય કે ભડકો થાય. તો આવું પણ બની શકે. એટલે હું એવું નથી માનતી કે મંગળની સામે મંગળવાળા જ જોઈને, શનિની સામે શનિ મંગળવાળા જ જોઈ તો વધારે પણ ઘણીવાર જીવન ખરાબ બની જાય. પણ મંગળની સામે જો સામે ઠંડા ગ્રહ હોય, એટલે સામે છોકરો કે છોકરી હોય તો એના ઠંડા ગ્રહ હોય, એટલે કે સપોર્ટ કરનારા ચંદ્ર છે, બુધ છે, ગુરુ છે, શુક્ર છે, સૂર્ય છે, એ બધા સારા હોય તો મંગળવાળી છોકરી ગમે તેવી મંગળ દોષવાળી હોય તો એને એનો પતિ હેન્ડલ કરી શકે, અથવા તો પતિ એવો મંગળ દોષવાળો હોય તો પત્ની એને હેન્ડલ કરી લે. એટલે એક પાત્ર છે ને ઠંડુ હોવું છે. ઘણીવાર મિત્રતામાં તમે જોજો કે બે બેનપણી હોય કે બે મિત્ર હોય તો એમાં એક ઠંડો હોય ને એક ગરમ હોય, એક સાહસિક હોય ને એક ઢીલો હોય, એક સમજણવાળો હોય ને એક ઉતાવળો હોય, તો જ એ બેયની જોડી જામે. બે ઠંડા હોય તોય નથી હાલતું ને બે ગરમ હોય તોય ન ચાલે, અને વર્ષો સુધી દોસ્તી ટકી રહે. એક વ્યક્તિ જતું કરી દે તો ગુસ્સો ક્યારેય નથી થતો, પણ મંગળનો કે અમુક ગ્રહનો પ્રભાવ હોય ત્યારે તકલીફો થાય છે. તો હવે લગ્ન કરી લીધા અને અથવા તો મંગળની આ તકલીફો છે તો શું કરવું? લગ્ન તો કરી લીધા, કાં લવ મેરેજ કરી લીધા, પહેલાં બધી બહુ સારું હોય અને બે છોકરા છોકરી બે નક્કી કર્યું હોય કે કાંઈ નહીં વાંધો આવે, એટલું બધું ટ્યુનિંગ હોય અને પછી ઝઘડા ચાલુ થઈ જાય, નાની બાબતમાં ઝઘડા ચાલુ થઈ જાય. પછી પત્નીના સંબંધો કોઈ પણ જાતના એને સંબંધોમાં કોઈ આનંદ જ ન હોય અને એ સંબંધો એના ધીમે કરતાં વિખરાતા જાય, દૂર થતા જાય, ઘણા તલાક ઉપર આવી જાય, એટલે કે ડાયવોર્સ ઉપર આવી જાય અને છેલ્લે પછી છૂટા પડી જાય, કાં એકાદાના મૃત્યુ પણ, આપઘાત પણ કરી લે. આવા કેટલાય બધા કિસ્સા બનતા હોય છે કે પતિ પત્નીના સંબંધમાં કેવી તકલીફો થાય. પછી પરિવારમાં પણ કેવા ગુસ્સાઓ કરતા હોય અને એના કારણે બધાને તકલીફ થતી હોય. ઘણાય પુરુષો એવા હોય, ઘણાય લેડીસો એવા હોય કે એનો ગુસ્સો એવો જોરદાર હોય ને કે કોઈનું ચાલવા જ ન દે અને કોઈ કામમાં સફળતા જ ન મેળવવા દે અને કોઈ કામ આગળ જ ન વધે, ન્યા અટકી જાય. ભલે બધાના નસીબની વાત છે, પણ અમુક મંગળ ગ્રહ એવું હોય કે એનું નેતૃત્વ એવું હોય કુટુંબમાં કે એ કેમ જ થાય, એના પૂછ્યા વગર કાંઈ ન થાય.
એને પૂછ્યા વગર એ વ્યક્તિને તો ન થાય, પણ એ વ્યક્તિ ત્યાંથી કોઈને આગળ વધવા જ ન દે, પોતે કે એમ જ કરવાનું અને કોઈને આગળ વધવા જ ન દેવો, એવો એનો અહમ હોય ને જીદ હોય. પણ આવું મંગળને કારણે બનતું હોય. અને મંગળને કારણે આવી જે તકલીફો થતી હોય તો આપણા જે મંગળના દોષ છે એ દોષને આપણે શાંત કેમ કરવા, મંગળને સરસ કેમ બનાવવું, દરેક ગ્રહને આપણે સારો બનવા માટે પણ એના ઉપાય હોય છે. સારો આપણો ગ્રહ હોય તો એને વ્યવસ્થિત બનાવો. મંગળ સારો હોય તો ઉપાયથી ઓવર બની જાય ને તકલીફ થઈ જાય એમ નહીં, પણ એ મંગળને શાંત કેમ રહે અને એ મંગળના જે ફાયદા છે એ ફાયદાઓ આપણને કેમ મળે ને આપણા જીવનમાં આપણે સફળ કેમ થાય, આપણે બીજાને કેમ સફળ બનાવી શકીએ, એના માટેના દરેકના ઉપાય હોય છે. અને દરેકની સાથે આપણે સમજણ પણ રાખવી પડે છે. તો મંગળના કાર્યમાં સંબંધોમાં મેં કીધું એમ, એના ઉપાય પછી તમને બતાવું, પણ સંબંધોમાં જેમ કીધું કે આ મંગળના ઉપાય છે, અરે મંગળના સંબંધો છે તો કે ભાઈઓ સાથે, પછી બેન હોય તો એને પણ ભાઈઓ સાથે, અને ભાઈઓ હોય તો ભાઈઓ સાથે, નાના હોય કે મોટા હોય, પણ ભાઈઓ સાથેના સંબંધ જો સારા હોય તો મંગળ સારો, અને ભાઈ બહેનના સંબંધ સારા હોય તો એ પણ મંગળ સારો, અને બીજું મિત્રોના સંબંધ સારો હોય તો મિત્રોના સંબંધ જો સારા હોય તો પણ મંગળ સારો ગણાય. અને બીજું કે તમારા જીવનમાં અભ્યાસમાં બાળકોને અભ્યાસ કરવા માટે ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય કે બાળક મોટો થાય તો શું કરવું, નાના હોય તો એને શું ઉપાય કરાવવા, કે એને કઈ લાઈનમાં અથવા તો કેવું એને ક્લાસીસ કરાવવા કે જેથી કરીને એ નાનપણથી જ એનું પ્રોગ્રેસ થાય. મા બાપને તો ઈચ્છા હોય કે અત્યારના જમાના પ્રમાણે સ્વિમિંગમાં મોકલો, ડ્રોઈંગમાં મોકલો, બીજા ડાન્સિંગ હોય, બીજા ઘણા બધા એવા ક્લાસીસ હોય તેમાં મોકલવા હોય. તો મંગળને લગતું એવું શું છે કે એ છોકરાઓ આગળ વધી શકે, ડિગ્રીઓ પણ મેળવી શકે. તો પહેલાં તો ખાસ કરીને ડૉક્ટરની ડિગ્રી હોય, પછી સેનામાં ભરતી થતી હોય, પોલીસની, આર્મીમાં, એમાં પણ જઈ શકે. પછી અગ્નિને લગતા કે મશીનો જ્યાં મોટા મોટા ચાલતા હોય, આગથી ચાલતા હોય, મોટી મોટી ફેક્ટરીઓ, કારખાના હોય, ત્યાં આગથી જે વસ્તુ બનતી હોય કે આગથી જે ફેક્ટરીઓમાં કાર્યવાહી થતી હોય, એને લગતા જે કાર્ય હોય એમાં સફળતા મળે. મંગળને લગતા કાર્યવાહી, એટલે મંગળને લગતી કાર્યવાહી શું કરી શકાય કે આગને લગતું જે કાંઈ હોય, ડૉક્ટરને લગતું હોય, સર્જન હોય, ડૉક્ટર બની શકે, પછી આયુર્વેદિક હોય કે હોમિયોપેથી હોય કે એલોપેથી હોય, પણ કોઈ પણ પ્રકારના ડૉક્ટર બનવું હોય તો એ ડૉક્ટરને લગતા, પછી એ અભ્યાસ કરીને મેડિકલ સ્ટોર પણ દવાને લગતા કોઈ પણ કામ હોય, પછી જમીનમાંથી જેટલી વસ્તુઓ ઉગે છે એનાથી પણ રિલેટેડ કોઈ પણ કામ હોય તો જમીનને લગતા પણ એ કાર્ય કરી શકે. એટલે કે મકાન જમીનના પણ કામ કરી શકે, ખેતીવાડીના પણ કામ કરી શકે, ખેતીવાડીની ઉપજ પણ એને સારી આવે, ખેતીવાડી સાથે પણ એનું લેણું હોય, કારણ કે મંગળ ને શનિ છે એ જમીનને મકાન સાથે જોડાયેલા છે, કે શનિ મંગળ સારા હોય તો જમીન મકાનમાં કોઈ પણ કામ કરવાના આવે બિઝનેસના તો પણ એને લાભ થાય છે. એટલે એ પણ લાભ થાય, પછી જમીનમાંથી જેટલી વસ્તુઓ ઉગતી હોય એમાં પણ લાભ થાય. પછી ફૂડની આઈટમ કોઈ પણ હોય, હોટલ છે કે એવી રીતના ખાણીપીણીની વસ્તુ હોય એમાં પણ જેનો મંગળ સારો હોય એને એ બિઝનેસ કરી શકાય. એનો અભ્યાસ અત્યારે તો બધા કોર્સ કરે છે હોટલ મેનેજમેન્ટનો, તો એમાં પણ એ તમે બધા કૂક બને ને એવી રીતના જે પણ હોટલ માટેના જે ખાવા પીવાની વસ્તુ જ્યાં થતી હોય, લોજ હોય, હોટલ હોય, તો એવા પણ કોર્સ કરીને એ આખી ડિગ્રી મેળવી શકાય છે. અને હોટલ લોજના બિઝનેસ કરવામાં પણ કામ લાગે છે. પછી ખાણીપીણીની વસ્તુ હોય તો એમાં પણ કામ લાગે છે. લાલ વસ્તુ કોઈ પણ હોય તો લાલ ચણા છે કે લાલ વસ્તુ આપણે જે અનાજમાં આવતી હોય એ બધી વસ્તુથી કોઈ પણ લાલ વસ્તુ ખાવા પીવાની, પહેરવા ઓઢવાની કોઈ પણ લાલ વસ્તુ હોય તો એનો બિઝનેસ કરી શકે. એને લગતી કોઈ પણ ડિગ્રી મેળવવાની હોય તો એ મેળવી શકે. ઈંટને લગતું, ઈંટ છે આપણે જે જમીન મકાનમાં આપણે ઈંટનો ઉપયોગ કરતા હોય એનો બિઝનેસ કરવામાં પણ સહયોગ મળે અને સફળતા મળે. પછી મકાન બનાવવામાં પણ સફળતા મળે. પછી લાલ વસ્તુને લગતી બીજી શું વસ્તુ આવશે કે જે દિવાલ તો ખરી જ, પણ એમાં તો ઈંટ લાગે જ, ઈંટના બિઝનેસ તો ખરા, પણ અગ્નિને લગતા એટલે કે આર્મીને લગતા પણ કોઈ પણ કામ હોય તો એમાં પણ એ
કામ કરી શકે. પછી અગ્નિને લગતું કોઈ ડ્રાઇવિંગનું કામ હોય તો એ પણ એમાં પણ સફળતા મેળવી શકે, કે આગથી જે વસ્તુ ચાલે છે એ વસ્તુમાં પણ એમાં સફળતા મેળવી શકે. હજી ઘણી બધી વસ્તુઓ છે પણ મને અત્યારે યાદ નથી આવતી, પણ એમાં ઘણી બધી એવી વસ્તુ છે કે તમે એ બિઝનેસ કરી શકો અને એને લગતી તમે સફળતા મેળવી શકો. અને એ કાર્ય કરવાથી આપણને ખૂબ જ લાભ થાય, બિઝનેસમાં કે જીવનમાં પણ ઘણો બધો લાભ થાય. નહીંતર જો ડૉક્ટરી લેવલે પણ ઘણીવાર એવું થાય કે આપણે ડૉક્ટરનું ડિગ્રી મેળવવી હોય પણ ડૉક્ટરની ડિગ્રી મળી જાય, પણ જો મંગળ ખરાબ થાય, અમુક સમયે મંગળનો પ્રભાવ બદલાતો હોય તો એ ડૉક્ટરીના કાર્યમાં સફળતા ન મળે અને આપણી ઉપર બ્લેમ થતો હોય. ડૉક્ટરી લેવલે કોઈ પેશન્ટનું કામ કરવા જાય તો બ્લેમ થાય, તો જેલ સુધી પણ એ તકલીફો થાય. ઘણા ડૉક્ટર ઉપર આક્ષેપો આવે છે કે ખોટું કર્યું, કે આમ કર્યું, તેમ કર્યું. તો આવી વસ્તુઓ પણ બની શકે છે કે એના કારણે એવી તકલીફો થાય. અને બીજું હજી મને કંઈક યાદ છે પણ અત્યારે યાદ નથી આવતું, કંઈ ખાસ મેઇન વસ્તુ છે પણ મને નથી અત્યારે યાદ આવતું. પણ એ પોલીસને લગતી પણ જો તમે કોઈ પરીક્ષાઓ દેતા હોય તો એમાં પણ લાભ મળી શકે. અને બાળકોને ખાસ કરીને તો ચાલવાની એટલે કે દોડવાની જે કોઈ પણ ગેમ હોય કે દોડવાની જે સિસ્ટમમાં જે પણ કાર્ય કરવાના હોય, શું અત્યારે ઘણું બધું નીકળ્યું છે પણ મને એ શબ્દ અત્યારે યાદ નથી આવતા, પણ એ વસ્તુ પણ તમે એમાં આગળ વધી શકો. એટલે બાળકોને પાણી સાથે પણ લેણું હોય, પાણી ચંદ્રની સાથે, ચંદ્રગ્રહને કારણે પાણીની સાથે લેણું હોય, પણ મંગળમાં એ સાહસ કરી શકે કે તરવૈયો બનવું હોય તો એ બની શકે. એટલે આવી રીતના મંગળને લગતા હજી ઘણા બધા છે પણ મને અત્યારે યાદ નથી આવતા, પણ ક્યારેક યાદ આવશે તો નાના વિડીયોમાં પણ હું કહીશ કે બીજા વિડીયો બનાવીશ ત્યારે પણ યાદ કરીને કહીશ કે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. પણ એ અત્યારે જે કલ્ચરમાં ચાલે છે એવી બધી વસ્તુઓ છે કે જેમાં તમે સફળતા મેળવી શકો, પણ એ અત્યારે મને યાદ નથી આવતી. તો આ રીતના જે કંઈ લાલ વસ્તુનો કાંઈ પણ ઉપયોગ કરો તમે, લાલ વસ્તુ તમારી પાસે રાખો તો પણ મંગળ સારો બને. જેમ કે લાલ કિચન છે, લાલ પેન છે, પછી લાલ કપડું છે, લાલ રૂમાલ છે, લાલ વીંટી, આવા નંગની ભલે આર્ટિફિશિયલ હોય એવા તમે વીંટી પહેરતા હોય, લાલ ઘડિયાળનો પટ્ટો બેલ્ટ હોય, કે લેડીઝ હોય એને તો ઘણી બધી જ્વેલરી આઇટમ હોય. પછી જેન્ટ્સ હોય તો એકદમ લાલ ભડકા કલરનું કોઈ દિવસ વસ્તુ પાસે ન રખાય, તો એ મંગળ છે ને એ ખરાબ થાય. પણ થોડોક ઠરેલો લાલ કલર હોય, મરૂન ઉપર કે ઓરેન્જ ઉપર, કેસરી ઉપર, પણ લાલ કલરમાં પણ ઠંડા કલર ઘણાય હોય કે એ લાલ કલર છે ને એ આપણને શક્તિ આપે છે, બળ આપે છે. પણ બહુ ચળકતો અને આગ જેવો ને આપણે એ કલર જોવાથી આપણે આમ મગજને તકલીફ થતી હોય, ઘણીવાર તો આપણે એ મજા જ ન આવે, એ અશાંતિ જેવું લાગતું હોય, તો એ લાલ કલરની એવી વસ્તુ ન રખાય. તમને જે ઠંડક આપે એવી લાલ કલરની તમે વસ્તુ રાખો તો એમાં ઘણો બધો ફેર પડે. એટલે કે ડૉક્ટરી લેવલે જે પણ કોર્સ હોય કે એની વસ્તુ હોય, એનો બિઝનેસ તમે કરો, એને લગતું કંઈ પણ કાર્ય કરો તો તમને સફળતા મળે, જેનો મંગળ સારો હોય. અને મંગળ સારો ન હોય તો મેં જેટલું આ લાલ માટી સાથે મને એ યાદ આવતું હતું કે લાલ માટી જે ખેતીવાડીમાં કે જે જગ્યામાં, જેમ કે માથેરાન જાય તો અમુક જગ્યાએ મહાબળેશ્વર છે તો અમુક જગ્યાએ લાલ માટી કુદરતી ત્યાં લાલ જ માટી હોય, તો એ લાલ માટી સાથે પણ એટલું બધું લેણું હોય કે ઘણાઈને ખેતીવાડીની જગ્યા લેવી હોય. આ મેઇન વસ્તુ મને યાદ આવતી કે ખેતીવાડીની જગ્યા ઘણાઈને લેવી હોય તો વિચારતા હોય કે કાળી માટી સાથે લેણું હોય કે લાલ માટી સાથે. અને એ લાલ માટી સાથે જે કંઈ કાર્ય કરે, લે વેચના બિઝનેસ કરે, તો એ બહુ મહત્ત્વની વાત છે. તો લાલ માટીમાં જે કાંઈ વસ્તુઓ ઉગાડે છે અને એમાં બીજ વાવે છે તો એમાં પણ એને સફળતા મળે. અને લાલ માટીનો બિઝનેસ કરે તો એમાં પણ એને સફળતા મળે અને કેટલું બધું કમાઈ શકે છે. એટલે આ લાલ માટીનું પણ બહુ મહત્ત્વ છે, ઈંટનું પણ મહત્ત્વ છે. એમ લાલ વસ્તુ, જો તમારો મંગળ સારો હોય ને તો તમે આ કરી શકો. તો મંગળ સારો છે એ તમે કેમ જાણી શકો? મેં તમને ઘણી બધી વસ્તુ સમજાવી, થોડુંક બધું મિક્સમાં આવે છે કે સારું નરસું, સારું નરસું, પણ તમે તમારા જીવનમાં જે સારું છે ને શું ખરાબ છે એ તમે નક્કી કરી લેજો કે મારા જીવનમાં આ વસ્તુ બને છે ને આ નથી બનતી. જ્યારે આપણે નાનપણથી આપણે વિચારતા હોય તો આપણે નાનપણથી ખબર હોય કે
આ વસ્તુ આપણને સહાયતા નથી કરતી ને આમાં સફળતા નથી મળતી, કે મને ગુસ્સો આવે છે, કે કોકને મારી નાખવું એવો ગુસ્સો આવે છે, કે હું મરી જાઉં એવો ગુસ્સો આવે છે, તો એ મંગળનો પ્રભાવ છે, એ ખરાબ મંગળ, અશુભ મંગળ, ભારે મંગળનો પ્રભાવ છે. પણ તમને એવી એનર્જી હોય, ઘણા બાળકોને તમે જોશો તો ગીત ગાતા હોય, ડાન્સિંગ કરતા હોય, તો એ બધાયમાં મંગળનો પ્રભાવ હોય છે, કે એનો એક પાવર હોય છે ને એક અલગ પ્રકારનો હોય છે. તો તમારા બાળકોને તમે જો એનો અવાજ સારો હોય તો એને એક સાહસ કરાવો કે ભાઈ એને ડાન્સ કરાવો, પછી તમે નાનપણથી એને ડાન્સ કરાવો, એને સ્કેટિંગમાં મોકલો કે જે વ્હીલ ઉપર ચાલવાનું હોય એનું પણ સાહસ કરાવો. જ્યાં સાહસ કરવાનું હોય ત્યાં એને તમે બળવાન બનાવો. એનામાં જો સાહસિક વૃત્તિ હોય અને એને સાહસ કરી શકતા હોય ને એનામાં હિંમત હોય તો એને ક્યારેય પાછળ એ અહીંથી તું પડી જાય, આમ થશે તેમ થશે, તમે સાથે ઊભા રહ્યો અને એને ચડવા દો, એને એક અંદરની હિંમત છે ને એ ડેવલપ થવા દો, તો એનો મંગળ ખૂબ સરસ બને અને એને લગતા એને બેનિફિટ મળે. આજે તમે ડાન્સિંગમાં બધા શો જોતા હોય ડાન્સના, તો છોકરાઓ કેવા કેવા ઉપર ચડીને નાના મોટા હોય, આખું એનું ગ્રુપ હોય, તો કેવા ડાન્સ કરતા હોય છે ને એની હિંમત ને સાહસ કેવી હશે કે જોનારાને એમ થઈ જાય હમણાં પડશે તો, આમ થશે તો, તેમ થશે તો. પણ એ બાળકોમાં એવી હિંમત હોય છે ને એ લોકો એવી પ્રેક્ટિસ કરી હોય છે, તો એ પ્રેક્ટિસ કરવામાં પહેલાં તો હિંમત જોઈને સાવ દોરી ઉપર ચાલતા હોય છે. ઘણા બાળકોને તમે જુઓ છો આ ડાન્સમાં બધું બતાવે છે બધા શોમાં, તો તમને લોકોને વધારે, હું તો બહુ કાંઈ ટીવી જોતી જ નથી, જો કે કંઈ મારી પાસે ટાઈમ જ નથી. તો એ ડાન્સમાં પણ છોકરાઓ કેટલું બધું સાહસ કરતા હોય છે, ઉપરથી જોરથી કૂદકો મારે, ઘણા પાણીમાં એવી રીતના જમ્પ કરે છે, ઘણા એ હાઈટ ઉપર કેવું આમ નીચે ખીણ હોય, તો એમાં ખતરોન કે ખિલાડી એ તમે જોતા હોય તો તમને ખબર હશે કે એમાં છોકરાઓ કેવા સાહસ કરે છે ને એમાં સ્ટન્ટ કેવા હોય છે. તો એ બધા કોણ કરી શકે, નહીં તો ડરે. ઘણા એમાં હોય તો પાણીમાં એનો કોઈ સ્ટન્ટ કરવાનો આવે તો ઘણા એટલા બીતા હોય ને રોવે ને કે મારાથી આ નહીં થાય. પણ ઘણા છોકરા એવા હોય બધા એ સ્ટન્ટ કરે બરાબર, જે કાંઈ એને ગેમ આપેલી હોય તો એ પણ બધું કરે. એટલે એક હિંમત અને સાહસ હોય કે ના આ કામ હું કરી લઈશ, ભલે એને જોયું ન હોય, કોઈ દિવસ કર્યું ન હોય, પણ એ એકવાર એ પહેલ કરી લે, પછી પાસ થાય ન પાસ થાય પછીની વાત છે. તો આવા સાહસના કામ તમે બાળકોને હિંમત એવી આપો, એનામાં જો એ પ્રકારની ટેલેન્ટ હોય, ડ્રોઈંગની હોય, એમાં એ સાહસ જ છે. જ્યાં જુઓ ને એક સાહસ તો કરવું જ પડે. આપણી ટેલેન્ટ છે એના માટે એક હિંમત આપણે કરવી પડે, પરાક્રમ આપણે દાખવવું પડે, આપણું એક નેતૃત્વ હોવું જોઈએ કે જ્યાં પણ જાય ને એક નેતૃત્વ શક્તિ એ બાળકમાં હોય તો એ બધાને હેન્ડલ કરી લે. મેઇન એ ગ્રુપનો મોનિટર જે આપણે કહીએ કે મેઇન લીડર બની જાય છે. તો લીડરશિપ પણ ક્યારે બને કે મંગળ સારો હોય ને તો જ એમાં સફળતા મેળવે. તો આવા ગીત ગાવાના હોય, સંગીતના હોય કે કોઈ પણ ક્લાસીસ હોય, તમે બાળકોને તમે એ સાહસ કરાવો, એને સાહસ કરાવો. મેચનું હોય તો તમે જુઓ છો કે બોલ બેટમાં પણ એ છોકરાઓ કેવા આગળ વધતા હોય છે અને સાહસ કરે, ગોઠણ ભાંગે ને હાથ પગ ભાંગે ને દોડતા કેટલું થાય તો એ પાછા સાહસ કરી અને ક્યાંના ક્યાં આગળ વધી જાય છે. તો એ બાળકોમાં ક્યારેય સાહસ કરી શકે કે એનો પહેલો તો મંગળ સારો હોવો જોઈએ. મંગળ સારો હોય ને તો જ એ સાહસ બધે કરી શકે અને એના પરાક્રમ ને હિંમતથી એ બધી સફળતા મેળવે અને બધે સારા નંબર લઈ આવે ને એમાં સફળતા જ એને મળે. તો આવા મેં તમને જે કાંઈ વસ્તુઓ સમજાવેલી છે એમાંથી તમે ખાસ કરીને તમે તમારી રીતે નક્કી કરજો કે ભાઈ તમે આમાં તમે આગળ વધી શકો એમ છો કે નથી વધી શકતા. અને કાંઈ કદાચ તમે એમને જાણ્યા વગર પણ કોઈ ક્લાસ ચાલુ કરી દીધા હોય ને આગળ ન વધતા હોય તો સાહસ ઓછું પડતું હોય, હિંમત ઓછી પડતી હોય અને ડરપોક છોકરા હોય તો મંગળ નબળો હોય ને તો જ આવું બને. તો નાના હોય કે મોટા હોય, કોઈ પણ હોય, એના માટે મંગળને સારો કરવા માટે શું કરવું જોઈએ કે મંગળને સારો કરવા માટે ખોટી રીતે અહંકાર ન આવે અને મંગળ સારો બને તો એના બેનિફિટ જે મળવા જોઈએ એ આપણને બધા બેનિફિટ મળે અને આપણા જીવનમાં તો આપણે સરસ કાર્ય કરીએ, સરસ મજાના જ્ઞાતિના કામ હોય, સમાજના કામ હોય કે દેશના કામ હોય તો આપણે એ બધા સરસ રીતે આમ એકદમ હિંમતથી કરી શકીએ. અને એના માટે શું કરવું છે તો એના માટે હનુમાનજીની ખાસ તો પહેલાં હનુમાનજીની પૂજા ભક્તિ, તમને જે રીતના અનુકૂળતા હોય એમ તમે જે ટાઈમે અનુકૂળતા હોય હનુમાનજીની ભક્તિ કરો, એના તમે જાપ કરો, એની પૂજા કરો, એને સિંદૂર લગાવો અને આકડાની માળા ચડાવો, તેલ ચડાવો, અડદને કાળા તલ ચડાવો, પછી એનાથી પણ મસૂરની દાળ ચડાવો, એનાથી પણ ઘણો બધો ફેર પડે છે અને મંગળ સારો બને છે.
પછી માતા પિતાના આશીર્વાદ લેવાથી, વડીલોના આશીર્વાદ લેવાથી, ભાઈઓના આશીર્વાદ લેવાથી, મોટા ભાઈઓ જેવા હોય તો મોટા હોય કે નાના હોય એના શુભ ભાવના આપણને કામ લાગે. મોટા હોય કે નાના હોય, મોટા હોય તો તમને આશીર્વાદ આપે અને નાના હોય તો તમને સહયોગી બને. પણ એની સાથેનું ટ્યુનિંગ, ભાઈઓનું ટ્યુનિંગ, બહેનો હોય તો ભાઈઓ સાથે સારું ટ્યુનિંગ રાખે, અને ભાઈઓ હોય તો ભાઈઓ સાથે, અને કે ભાઈની ઉંમરના હોય, પોતાના જ ભાઈઓ હોય એવું નથી, ભાઈની ઉંમરના કોઈ પણ હોય તો એની સાથે, અને મા બાપ જેવા હોય તો એના આશીર્વાદ લ્યો, અને ભાઈઓના આશીર્વાદ લ્યો, અને ભાઈઓના શુભ ભાવ લ્યો, તો એનાથી પણ તમારો મંગળ ખૂબ જ સારો બની શકે. એટલે સંબંધોમાં મિત્રો હોય તો મિત્રોના પણ એવા તમે કામ કરો, ભાઈઓના પણ એવા કામ કરો. સામેનો ભાઈ ગમે તેવો હોય, એની વૃત્તિ કે એના વિચાર, એના ગ્રહ પ્રમાણે, એના કર્મ પ્રમાણે જેવું હોય, પણ તમે સારા ભાવ, તમારામાં સમજણ હોય અને તમારે કંઈક સારું બેનિફિટ જોઈએ છે તો તમે એના માટે તમે સારું કામ કરો, કે જેથી કરીને તમારો મંગળ સારો બનશે. અને એ મંગળનો પ્રભાવ છે એ તમારા જીવનમાં કેટલા બધા બેનિફિટ આપે, શારીરિક, માનસિક, આર્થિક. આપણે વારંવાર પડતા હોય, એક્સિડન્ટ થતા હોય તોય તમે ભાઈઓની સેવા કરો, બહેનો હોય તો ભાઈઓની સેવા કરે, મિત્રોની સેવા કરો, ઉંમરવાળા હોય ભાઈઓ કે મા બાપ જેવા તો એના આશીર્વાદ લ્યો. તો એ વારંવાર જે તમારે દુર્ઘટના બનતી હોય ને, ઘરમાં આગ લાગી જતી હોય, આવી તો બિચારાને ઘણાય નથી, એટલી બધી તકલીફ હોય કે ન કંઈ બધું ધ્યાન રાખે તો ઘરમાં આગ લાગી જાય. અહીંથી વાયરનો આગ લાગી ને, અહીંયા ગેસમાં આગ લાગી ને, કુકર ફાટ્યું ને, પેલું થયું ને, દાઝી ગયા ને, અને આવી કેટલી બધી તકલીફો થતી હોય. કાં ઘરમાં, પરિવારમાં એટલી બધી અશાંતિ, ઘરમાં ઝઘડા, પૂજાપાઠ કરો તો તરત પાછા ઝઘડા હોય. એટલા અશાંતિ, અને નાની વાતમાં એકબીજાને ગુસ્સો આવી જાય, અહમ આવી જાય, એમાંથી કેવા મોટા ઝઘડાનું સ્વરૂપ બની જાય કે એમ થાય કે આ વાતમાં કાંઈ કારણ નથી તો કેમ ઝઘડા બને. ભલે મૂળ કારણ કંઈક હોય એકબીજાનું, પણ છતાંય ઘણાય શું છે, શાંતિથી સુલઝાવી દે. અને ઘણા લોકો કેવું કરે કે એટલા બધા એકદમ ઝઘડા કરવા માંડે, પરિવારમાં અશાંતિ થયા જ કરે. એક સાંધે ને તેર તૂટે. કંઈ ખરખું કરાયું, એક તો પરિસ્થિતિ ન હોય ત્યાં બીજી દિવાલની તિરાડ પડી ગઈ, કાં એક મકાનનો એક બાજુનો ભાગ તૂટી ગયો, કાં કંઈક આગ લાગી ગઈ, કાં એક્સિડન્ટ થઈ ગયા. એટલે કાંઈક ને કાંઈક એવી અચાનક દુર્ઘટના બને ને એ મંગળનો પ્રભાવ હોય. રાહુનો તો હોય જ, અચાનક ચડતી પડતી આપે. રાહુ મંગળ બે ભેગા થાય તો માણસનું ઉથલ પાથલ કરી નાખે. પણ મંગળનો પ્રભાવ એવો છે કે ગરમી પેદા કરી દે છે. એના કારણે ગુસ્સો આવી જાય, અહંકાર આવી જાય, જીદ થઈ જાય. આવી જે વસ્તુ બધી બનતી હોય, લગ્નમાં તકલીફ આવતી હોય, આવી જે મેઇન સમસ્યાઓ થતી હોય, તો એના માટે શું ઉપાય કરવા? કે તમે તુલસીના પાન ઉપર શ્રીરામ લખો, હનુમાનજીનું નામ લખો. હનુમાનજીને શ્રીરામનું નામ લખો એટલે એને ખૂબ જ પ્રિય હોય. કારણ કે તમને ખબર હશે કે મેં પહેલાં વિડીયોમાં કીધું છે કે હનુમાનજી કોણ છે અને શ્રીરામ કોણ છે. શ્રીરામ છે વિષ્ણુ ભગવાન છે, વિષ્ણુ ભગવાનનો એક અવતાર છે. અને હનુમાનજી છે એ મહાદેવનો, શિવનો 11મા રુદ્ર અવતાર ગણાય છે. તો જ્યાં હોય ત્યાં શિવ ભગવાન જ્યારે સાધના, આરાધના કંઈ પણ કરતા, ભક્તિ કરતા, તો કોની પૂજા પાઠ ને પ્રાર્થના કરતા, કોને ગુરુ માનતા? કે વિષ્ણુ ભગવાનને. વિષ્ણુ ભગવાન કાંઈ પણ સાધના કરે કે કાંઈ પણ કામ કરે ત્યારે કોને યાદ કરે? એ મહાદેવને યાદ કરે. એટલે ગુરુ વગર કોઈ દિવસ જ્ઞાન ન હોય, ગમે તેવા હોય તો વિષ્ણુ ભગવાન અને મહાદેવ એ બેય શું છે કે પરસ્પર ગુરુ પણ છે. ભગવાન ભલે રહ્યા પણ ગુરુ પણ છે એકબીજાના પરસ્પર. એટલે જ્યારે શ્રીરામની ભક્તિ કરવા મહાદેવે પાર્વતી માતાને કીધું કે મારે શ્રીરામ પાસે જવું છે ને કે થોડોક ટાઈમ હું એની સેવા કરું, કે એને ભાવ દર્શાય. પણ કોઈ પણ પત્ની હોય તો પોતાના પતિને દૂર જાય તો એને ન ગમે, એટલે ના જ પાડે, સ્વાભાવિક વસ્તુ. ત્યારે એને આવી રીતના હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરેલું હતું. અને હનુમાનજી કેમ ઉત્પન્ન થયા છે, એનો જન્મ કેમ થયો છે એ તો તમે જાણતા જ હશો, કે કેસરી નંદનની જે છે એની વાત એ બધી, અંજના સતીની. અને હનુમાનજીએ 11મા રુદ્ર અવતાર લીધો કે વિષ્ણુ ભગવાન એટલે કે શ્રીરામની સાથે રહેવા માટે. તો હનુમાનજીને એના ગુરુ કોણ છે? વિષ્ણુ ભગવાન એટલે કે શ્રીરામ રૂપે. તો શ્રીરામનું નામ લખીએ કે શ્રીરામને ભજીએ તો હનુમાનજીને શું કામ ગમે છે? કારણ કે પરસ્પર બે આગલા અવતારના ગુરુ છે પરસ્પર. એટલે શ્રીરામનું તમે નામ પીપળાના પાન ઉપર અને તુલસીના પાન ઉપર લખો તો હનુમાનજી ખૂબ જ ખુશ થાય.
અને હનુમાનજીની ભક્તિ કરવાથી મંગળ ગ્રહ ગમે એવો ખરાબ હોય ને તો એ ધીમે 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 સારો થાય અને શાંત થાય અને એના બેનિફિટ પણ આપે છે. તો એ પણ ભક્તિ કરવી. હનુમાનજીને સિંદૂર, અડદ, સરસવનું તેલ, તલનું તેલ, ચમેલીનું તેલ ચડાવી શકાય. પછી કાળા તલ ચડાવી શકાય. અને હનુમાનજીને આપણે ગુંદીના લાડવાની પ્રસાદ, ગુંદી ધરી શકાય, ગુંદીનો પ્રસાદ ધરી શકાય, ગુંદીના લાડવાનો પ્રસાદ ધરી શકાય. પછી તમે લાલ વસ્તુ તમારી પાસે રાખો, લાલ કાપડ છે, લાલ રૂમાલ છે, લાલ કપડું છે, લાલ દોરો છે, એવું તમે રાખો તો તમને એનર્જી ખૂબ મળે. અને એ એનર્જી તમને એવી મળે કે તમે સારા કામ કરી શકો. આપણા શરીરમાં એનર્જી ન હોય તો ઘણીવાર આપણે સાવ આમ નાખુશ થઈ જાય, નિરાશ થઈ જાય, બેચેન થઈ જાય, શરીરમાં તાકાત ન હોય એવું થઈ જાય. ઘણીવાર આપણી શક્તિ જાણે બધી ખેંચાઈ ગઈ હોય એવા અનુભવ થતા હોય. માનસિક તકલીફ હોય તોય થતું હોય. શરીર સારું હોય પણ મનથી પડી ભાંગે ત્યારે આપણામાં એનર્જી જ ન હોય. ઘણાઈને કેવું હોય, ગમે એવી શરીરમાં તકલીફ હોય પણ એની એનર્જી એવી જોરદાર હોય ને કે ગમે એવા ઓપરેશન કરાવેલા હોય, ગમે એવી બીમારી હોય પણ તમને લાગે જ નહીં, એટલી હિંમતવાળી વ્યક્તિ હોય. તો આ બધું ક્યાંથી આવે? કે મંગળ સારો હોય ને તો જ થાય. પછી તમે વાંદરાને ગોળ અને ચણા ખવડાવો, દાળિયા ખવડાવો તો એનાથી પણ સારું બને. ગાયને તમે ગળી રોટલી બનાવીને ગાય કૂતરાને ખવડાવો તો પણ સારું થાય. સરસવનું તેલ લગાવીને ગાયને એ રોટલી ખવડાવો તો પણ સારું. અત્યારે ગાય કૂતરા મળવા મુશ્કેલ છે પણ અમુક જગ્યાએ હોય છે તો તમારાથી થાય તો એ તમારે કરવાનું. પણ ગાયને કૂતરા મારે નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મંગળનું કામ એવું છે કે તમે પશુ પક્ષીની સેવા કરવા જાઓ ને એ ઉગ્ર થઈ જાય. આપણા ગ્રહને કારણે શું થાય કે જેમ વ્યક્તિ આપણો મંગળ સારો ન હોય ને ખરાબ મંગળ હોય, ભારે મંગળ હોય તો જ્યાં તમે દોસ્તી કરવા જાઓ, કોકની સાથે સારું હોય તો બધા સાથે બગડી જ જાય. ઘણાઈને એવા અનુભવ થતા હોય જિંદગીમાં કે એ બધાય સાથે, ખાલી માતા પિતા હોય કે બહેનો ભાઈઓ હોય એમ નહીં, બધાય સાથે બગડી જાય. તો એનું કારણ શું છે? ભાઈઓ સાથે તો બગડી જાય કે મિત્રો સાથે તો બગડી જાય, પણ જ્યાં સંબંધ રાખવા જાઓ કે કોઈ વસ્તુ લેવા જાઓ તો વસ્તુમાં એવું થાય કે તૂટફૂટ થઈ જાય, હાથમાંથી પડે ને તૂટી ગઈ, ગમે એવી કિંમતી વસ્તુ હોય ને તૂટી જાય. તો આ શું છે કે સંબંધો કોઈ પણ હોય તો એની સાથે કાંઈક ને કાંઈક એવી ચળવળ થઈ જાય, સામેની વ્યક્તિ ગુસ્સો કરવા માંડે. એવી રીતના ગાય, કૂતરા, કોઈ પશુ પક્ષી જીવજંતુ હોય એ તમે એનું સારું કરવા જાઓ, એને હાથ ફેરવીને એને શાંતિ આપવા જતા હોય પણ એ તમને ગાય હોય, કૂતરા હોય, કોઈ પણ પશુ પક્ષી હોય તો એ શું કરે? એ તમને તકલીફ આપે ને આપે. એનું કારણ શું છે? કે એવી રીતના કરડે ને કે એવી રીતના એ ગાય હોય તો ઢીક મારે કે તકલીફ આપે, કે કૂતરા હોય તો કરડે તો લોહી જ નીકળે. કારણ કે મંગળનો પ્રભાવ છે, ગમે ત્યાંથી શરીરમાંથી લોહી કાઢે. અને સ્ત્રીઓને પણ આ મેનોપોઝની તકલીફ થાય, ઓવર બ્લીડિંગ થવું કે એ જે તકલીફો હોય તો એ બ્લડ સંબંધી સમસ્યા જ કહેવાય. પીરિયડમાં મોડા થવું, પીરિયડમાં ન થાય એના કારણે શરીરમાં કેટલી બધી તકલીફો થાય. અથવા તો વારંવાર બ્લીડિંગ થવું, એમાંથી બ્લડ કેન્સર થાય, ગર્ભાશયના રોગ થાય. આ બધું થાય તો એ શું છે કે મંગળનો પ્રભાવ છે. ગમે તેમ કરીને તમને બ્લડ સંબંધી આપણા શરીરમાં સમસ્યાઓ આપે છે. કાં તો એ રોગ થાય અથવા તો કોઈ ખૂન ખરાબીથી પણ એવી રીતના થાય. કાં તો આપણને ગુસ્સો આવે અને આપણે એ કાંઈ ચપ્પુ મારી દઈને, બ્લેડ મારી દઈને એવી રીતના આપણે કાંઈક ને કાંઈક એવી રીતના બ્લડ નીકળે. ક્યાંક નળ સાથે અથડાઈને નખ પાસે નહીં આગળ ને ઘણાઈને લોહી નીકળતા જ હોય. તો આ બધી સમસ્યા શું કામ થાય? કે મંગળ ખરાબ હોય ને તો આ થાય છે. તો મંગળના ઉપાય કરવાથી આમાંથી તમને કોઈ પણ જાતની તકલીફ હોય, તમારો મંગળ કદાચ સારો હોય, અને હું તો તમને એ કહું છું કે મંગળ સારો હોય ને તમારે એ પ્રભાવ એના બધા મેં બતાવી સારા હોય ને બધા સંબંધો સારા હોય ને તોય તમે હનુમાનજીની ભક્તિ કરો અને એને લગતા વધારે પડતા બેનિફિટ લેવાના. કાયમ માટે મંગળ તમારો સારો રહે અને ક્યારેય જિંદગીમાં તમને બને એટલું કાળજી કરો કે ગુસ્સો ન આવે, તમારા કામ ન બગડી જાય ગુસ્સાને કારણે, કે ઓવર થિંકિંગ થઈ જાય કે ઓવર બિહેવિયર થઈ જાય અને એના કારણે પણ આપણે કોઈ કામ બગડી જતા હોય અને સંબંધો બગડી જતા હોય, તૂટફૂટ વસ્તુની થઈ જતી હોય. આવું બધું જે કંઈ થતું હોય ને તો મંગળના જેટલા ઉપાય છે ને તમે કરો. તો મંગળના ઉપાયમાં હનુમાનજીની ભક્તિ કરો, હનુમાનજીને ગળી ગુંદીનો પ્રસાદ ધરો, લાડવા રૂપે કે છૂટી ગુંદી રૂપે એને તેલ ચડાવો, એને સિંદૂર ચડાવો. પછી પાન ઉપર શ્રીરામનું નામ લખો, શ્રીરામની ભક્તિ કરતાં હનુમાનજીનું નામ લ્યો. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી, એ પણ મંત્ર બોલી શકાય.
પછી ઓમ ભોમ ભોમાય નમઃ, ઓમ ભોમ ભ છે, ભમેડાનો ભ કહીએ. ઘણીવાર શું છે શબ્દમાં આપને એ મંત્ર બરાબર ન સમજાતો એટલે હું ચોખવટ કરું છું કે ઓમ તો બધાને ખબર હોય, પણ ભોમ ભ એટલે ભમેડાનો ભ, ભાઈનો ભ એટલે ભોમ ભોમાય નમઃ, ઓમ ભોમ ભોમાય નમઃ. આ મંગળનો મંત્ર છે. ઓમ મંગલાય નમઃ એ પણ ચાલે. ઓમ મંગલાય નમઃ, મંગળ એટલે મંગલાય, મંગલાય નમઃ એ પણ ચાલે. ઓમ અંગારકાય નમઃ, અંગાર એટલે અંગારા જે આપણે કહીએ, અંગારકાય નમઃ. ઓમ માથે મીંડું છે એટલે મ ખોડિયો બને. ઓમ અંગારકાય નમઃ. આ મંત્ર પણ બોલી શકાય. ઓમ ભોમ ભોમાય નમઃ બોલી શકાય. ઓમ મંગલાય નમઃ બોલી શકાય. પછી હનુમાનજીનો મંત્ર પણ બોલી શકાય. ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ. હનુમાનજીના કોઈ પણ મંત્ર હોય, હનુમાન ચાલીસા હોય, હનુમાનના પાઠ હોય, હનુમાનજીની સેવા પૂજા ભક્તિ તમે જે રીતના માનતા હોય, હનુમાનજીની સેવા કરવાથી મંગળ સારો બને. શનિ પણ સારો બને, પણ મંગળ તો મેઇન છે કે હનુમાનજીની ભક્તિ કરવી. પછી મંગળવાર રહેવાથી માતાજીનો વાર કહેવાય ને મંગળવાર છે એ હનુમાનજીનો પણ વાર કહેવાય. મંગળવાર રહેવાથી પણ તમને ઘણો બધો ફાયદો થાય, એ પણ કરી શકાય. પછી પીપળાના પાન ઉપર, તુલસીના પાન ઉપર જે મેં કીધું કે શ્રીરામ લખીને એને અર્પણ કરો હનુમાનજીને. એની માળા, પાનની માળા બનાવી એક લાલ દોરામાં બાંધી અને માળા બનાવીને એ અર્પણ કરો. લાલ દોરાની માળા બનાવીને અર્પણ કરો તો પણ એ તમે કરી શકો. ગોળનું દાન કરી શકો, લાલ ચણાનું દાન કરી શકો. ચણાને બાફેલા કે ચણા બનાવેલા જે આપણે ખાઈએ, ચણા કઠોળમાં બનાવી એ ચણાનું પણ દાન કરો. ગાયને ખવડાવી શકો, કોઈને ગુંદી ગાંઠિયાને ચણા પણ ખવડાવી શકો, એનાથી પણ લાભ થાય. તો આવા બધા ઘણા બધા લાભ છે કે જે તમે હનુમાનજીની ભક્તિ કરવાથી, અને તમને કોઈ બીમારી હોય તો પણ તમે આ કરી શકો કે લાલ કલરની વસ્તુ તમારી પાસે રાખો, લાલ કલરની વસ્તુનું તમે દાન કરો, તો એનાથી પણ તમને ઘણા બધા ફાયદા થશે. તો આવું મેં તમને ઘણું બધું કીધું કે આ મોટો વિડીયો બન્યો છે, અને મોટા વિડીયો જોવાવાળા જોવે જ છે, અને એના ફોને મને આવે છે, મેસેજે પણ આવે છે. પહેલાં મેસેજ કરવાની મારી સિસ્ટમ છે, પછી જ હું મારા ટાઈમે એને ફોન કરું, કારણ કે મારી પૂજા ભક્તિ ચાલુ હોય તો હું કોઈના ફોન નથી ઉપાડતી, અને મારે ત્યાં ક્લાયન્ટ હોય તો એ ક્લાયન્ટના પ્રશ્નોત્તરી ચાલતી હોય એમાં પણ એ ડિસ્ટર્બ થાય, અને કોઈનો મારો ને એનો ટાઈમ બગડે, એટલે ફોન વચ્ચે હું કોઈના ઉપાડતી નથી. એટલે પહેલાં મેસેજ જ કરવાનો. મેં આગળના વિડીયોમાં મારા નંબર પણ તમને આપેલા છે, અને અત્યારે હું કહું છું કે 9773262933 977-326-2933 આ મારો વોટ્સએપ નંબર છે અને ફોન નંબર છે. પણ મારી સિસ્ટમમાં ફોન કરશો તો એમ નહીં ઉપાડું, પણ વોટ્સએપ કરશો તો હું મારા ટાઈમ આપીશ ચોક્કસ. અને તમને જે કાંઈ પ્રશ્નો આ વિડીયોને નહીં, કોઈ પણ મારા યુટ્યુબ ચેનલ, જે મારી સાચો રાહ યુટ્યુબ ચેનલ છે, એ વિડીયોને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો હું તમને નિઃશુલ્ક સેવા આપીશ અને તમને ચોક્કસ માર્ગદર્શન આપીશ. અને મારા માર્ગદર્શનથી મને ખબર છે કે લોકોને ખૂબ શાંતિ મળે છે. મારું છે એટલે હું તમને નથી કહેતી કે મને કોઈ અહમ માટે નથી કહેતી કે મારી નામના માટે નથી કહેતી, પણ તમારા જીવનમાં શાંતિ મળે. ઘણીવાર તમે કેટલાય જ્યોતિષ આગળ ગયા હોય, કેટલાય તમે પ્રશ્નો ઘણાઈને કીધા હોય, છતાંય તમારું સમાધાન ન થતા હોય, અને એટલી બધી જિંદગી બગડતી હોય, એટલા જીવનમાં તકલીફો થતી હોય કે એ પ્રશ્ન તમારાથી આગો જ ન ખસે. મગજમાં એ ભયમાં જ કરે અને સફળતા જ ન મળે. પછી કોઈ એમ કહેશે કે આ છોકરો નમાલો છે ને આટલી વાર આમ કરે તો એ સફળ નથી થતો, આમ કરે તો એ ભણતો નથી ને ડિગ્રી નથી મેળવતો ને પૈસા બગાડે ને નોકરીમાં ટકતો નથી. પણ એનું ઘણીવાર પોતાના યોગ તો તકલીફ આપે છે, પોતાનો વાંક હોય છે થોડો કે સાહસ નથી કરતો, પુરુષાર્થ નથી કરતા લોકો, પણ વારંવાર પુરુષાર્થ કરવા છતાં સફળતા ન મળે એટલે માણસ નિરાશ થઈ જાય. તો હું તમને એક જ સલાહ આપવા માગું છું કે તમારું જીવન બને અને તમે જીવનમાં એટલા આનંદમાં રહ્યો કે આપને આટલું સરસ માનવ જીવન મળેલું છે. તો આ માનવ જીવનમાં આપણને જે કાંઈ નાની નાની આવી તકલીફો છે, કોઈ ગ્રહોને કારણે, કોઈ સ્વભાવને કારણે, કોઈ આપણા સંસ્કારને કારણે, કોઈ બાળપણના મિત્રોને કારણે, આડોશ પાડોશના સંસ્કારને કારણે, કોઈ એરિયામાં એવા રહેતા હોય ને સંસ્કાર એવા મળી ગયા હોય,
અને આપણું જીવન દોડાઈ ગયું હોય, અથવા તો આપણા ગ્રહોને કારણે, આપણા પૂર્વજન્મના કર્મને કારણે, પાપ પુણ્યને કારણે કોઈ પણ રીતે તમને તકલીફ થતી હોય અને તમારા પ્રશ્નોનું સમાધાન ન થતું હોય તો તમે મને ચોક્કસ મેસેજ કરજો. અને મને ટાઈમ બહુ જ ઓછો છે, હું બધાને ટાઈમ નથી જોતો, પણ મારું એટલું બધું શિડ્યુલ ટાઈટ છે કે મને જરાય ટાઈમ નથી મળતો. એટલે તમે મેસેજ કરજો, મારા ટાઈમે હું તમને ચોક્કસ ટાઈમ આપીશ. અને જ્યારે હું ટાઈમ આપીશ ત્યારે મારી એક સિસ્ટમ છે કે સામેની વ્યક્તિને સંતોષ ન થાય ત્યારે હું ઘણીવાર અડધી કલાકે આપી દઉં ને, કલાકે આપી દઉં ને, 2 કલાકે આપું છું. કારણ કે મારા એક જ ભાવ છે કે મને જે રસ્તો મળ્યો છે બીજાને રસ્તો મળે અને જીવન ખૂબ આનંદથી વ્યતીત કરે, સુખ શાંતિ ને સમૃદ્ધિમાં રહે. અને આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક પ્રશ્ન હોય, કોઈ પતિ પત્નીના સંબંધમાં હોય, મેરેજ ન થતા હોય, એવા કોઈ પણ પ્રશ્નો હોય, મારી પાસે જે ઉપાય છે હું તમને બતાવીશ. બધાને સફળતા જેટલાને મળી છે એવી તમને સફળતા મળે એવી મારી પ્રાર્થના છે. તો આ વિડીયો 1 કલાક ઉપર અત્યારે જઈ રહ્યો છે, એટલે મેં તમને ઉપાય બતાવ્યા. એની સાથે મંગળ ગ્રહ સાથે કોના ઋણાનુબંધ હોય, આપણે ઋણાનુબંધની વાત ચાલે છે એટલે ઋણાનુબંધ મેં તમને બતાવ્યા કે ખાસ કરીને ભાઈઓ અને મિત્રો. અને વસ્તુમાં પણ મેં તમને કીધું કે વસ્તુમાં જે વસ્તુ આપણે કાર્ય કરતા હોય એમાં ક્યાં કઈ વસ્તુ સાથે આપણે લેણું નીકળે ને કઈ વસ્તુ સાથે ન લેણું નીકળે એ પણ મેં તમને કીધું. તો એવી આપણા જીવનમાં આપણા સ્વભાવ કેવા હોય, પરિવારમાં ક્યાંય અશાંતિ થતી હોય, પછી કોઈ બીમારી આવતી હોય તો એ બીમારીમાં મંગળને લગતી મેં બીમારીઓ દર્શાવી, એમાં ક્યાંય તકલીફ થતી હોય, કે તમારા કાર્યો કોઈ કરવામાં તમને તકલીફ થતી હોય, લાલ કલરની વસ્તુ હોય તો એનાથી તકલીફ થતી હોય, ઘણાય લાલ કપડાં પહેરી જ ન શકે એનાથી તકલીફ થતી હોય, ઘણાયને આવું હોય કે એનાથી તકલીફ થાય એટલે માનસિક એક થઈ જાય કે હું લાલ કલરના વસ્ત્ર પહેરું એટલે મને તકલીફ થાય ને એનાથી જ મને નજર દોષ લાગે છે. ને એ પછી થોડુંક બધું પોતાના સ્વભાવનું કારણ છે કે પૂર્વજન્મના દોષનું કારણ છે, બધું આમાં ભેગું હોય છે. પણ બને ત્યાં સુધી હું તો એમ કહું કે એ બધાય નજર દોષમાં ને કોકે કરી નાખ્યું ને એમાં ન પડો તો વધારે સારું. કોક કરી નાખે કે નજર દોષ હોય તો એ ક્યારે થાય કે આપણું એની સાથે ઋણાનુબંધ ખરાબ હોય ને તો જ એ થાય, તો જ કોકની નજર લાગે ને કોક આપણા ઉપર તંત્ર મંત્ર કરે. પણ એ ક્યારે બને? પણ એમાં બહુ ડીપમાં ન જાવ, પણ એનો રસ્તો હું તમને બતાવું છું કે જે ગ્રહને લગતી નજર દોષ હોય, તંત્ર મંત્ર હોય, તમને એનાથી જે તકલીફ થતી હોય અને એ નજર દોષને કારણે કે તંત્ર મંત્રથી તમારા મનમાં હોય, હું તો એવું બધું બહુ માનતી નથી, પણ છતાંય તમે માનતા હોય તો હું કોઈને એમ નથી કહેતી કે આને ભાઈ માનસિક છે. એ તો જેને થતું એને જ ખબર પડે, એને માનસિક નથી હોતું પણ એના ગ્રહોનો પ્રભાવ એવો હોય છે એટલે એને એમ થાય કે આણે કરી નાખ્યું ને આણે મને જોઈ એટલે આમ થયું, આણે આમ કર્યું એટલે આમ થયું. એટલે એ એવા બ્લેમ થાય, કોકની ઉપર આપણે આક્ષેપ નાખીએ કે આણે જ મને કરી નાખ્યું. અને કરવામાં કોણ હોય? કાં પરિવારની વ્યક્તિને, કોઈ પાડોશની વ્યક્તિ, જ્યાં જોડો ને એમ કે તમારા કુટુંબમાંથી કોકે કરી નાખ્યું, કાં કે પાડોશમાંથી અડધું તો આપણે જ કહી દેતા હોય કે આના તરફથી મને આમ થયું છે એટલે આમ થાય છે ને તેમ થાય. અડધું પોણું તો આપણે જ બધાને કહી દેતા હોય, માતાજી આવતા હોય કે જ્યોતિષ હોય કે કોઈ હોય એના ઉપરથી નિદાન થઈ જાય કે આવો તમને આને જ કરી નાખ્યો છે. પણ બધે એવું નથી હોતું. પણ માનસિક સ્થિતિ એવી શું કામ થઈ જાય કે એ ગ્રહોનો પ્રભાવ તમારા પૂર્વ જન્મનો કર્મ એવું હોય, એવું ઋણાનુબંધી વ્યક્તિ સાથે હોય કે 9 ગ્રહના હું તમને ઋણાનુબંધી વ્યક્તિઓ કહું છું કે વ્યક્તિઓ અને વસ્તુઓ કોની સાથે લેણું ન હોય. જેમ કે વસ્તુમાં મેં કીધું કે ગેસ છે, ઇલેક્ટ્રિક આઇટમ છે, કોઈ પણ તમે ઇલેક્ટ્રિક આઇટમ લ્યો એમાં મંત્રનું જે ઇલેક્ટ્રિકવાળું પેલી મોટરવાળું ઇલેક્ટ્રિકનું સાધન જે મંત્રનું વગાડવાનું આવે છે મશીન, તો એમાંય પણ તમે ચાલુ કરો ને થોડાક દીમાં એ બંધ પડી જાય. કોઈ પણ એવા મોબાઈલ હોય કે જે ઇલેક્ટ્રિકથી, ચાર્જરથી, ચાર્જિંગથી ચાલતું હોય તો ઇલેક્ટ્રિક સાથે સંબંધ થયો, અગ્નિ સાથે સંબંધ થયો. તો અગ્નિથી જોડાયેલી જેટલી પણ વસ્તુ હોય, લાલ કલરની વસ્તુ હોય, ખાવા પીવા, પહેરવા, ઓઢવાની કોઈ પણ લાલ કલરની વસ્તુ હોય તો એ મંગળનો પ્રભાવ એની ઉપર પડે. એ તમે નક્કી કરી લેજો કે આમાં કઈ કઈ વસ્તુ આવે, તમે શું વાપરો છો એ તમને ખબર હોય. પછી અગ્નિને લગતી કોઈ પણ વસ્તુ હોય, અગ્નિને લગતા કોઈ પણ કામ હોય તો એ બધી શું થઈ? કાર્યવાહી અગ્નિને લગતી, મંગળને લગતી જ થઈ. એટલે એ વસ્તુ, એ બિઝનેસ, એ નોકરી, એ ત્યાં જ્યાં પણ સરકારી નોકરી હોય કે કાંઈ પણ પ્રાઇવેટ નોકરી હોય તો એને લગતું કાંઈ પણ હોય ને એમાં તમે કામ કરતા હોય ને તમારું લેણું ન હોય તો એ મંગળ ખરાબ હોય તો જ. બીજા ગ્રહે કામ કરતા હોય તો પછી ડીપમાં જવું પડે. પણ મેઇન વસ્તુ અત્યારે આપણે મંગળનું કહીશ કે વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે સંબંધો હોય અને એની સાથે આપણે લેણું ન હોય, અને લેણું હોય તો મંગળ સારો હોય, ન હોય
આ બધી વસ્તુને લગતું, તો તમે સમજો કે તમારો મંગળ ગ્રહ છે એ બરાબર નથી. કાંઈક તો તકલીફ છે, કાં નબળો છે ને કાં ભારે છે ને જે ભાષામાં કયો એ ભારે નબળો, પણ એનું આપણને બેનિફિટ નથી મળતું, તો એ મંગળ ગ્રહની તકલીફ છે. એ લેણું આપણને નથી. ઋણાનુબંધ એટલે શું? લેણદેણના સંબંધ. ખાલી વ્યક્તિ સાથે જ લેણદેણના સંબંધ હોય એવું નથી, પણ વસ્તુ સાથે લેણું નથી હોતું. ઘણી વસ્તુ આપણે ખાવા જઈએ તો એ કલરની વસ્તુ જ આપણે, ઘઉં છે તો લાલ હોય તો લાલ ઘઉં જ આપણને ન હદે, લાલ મસૂરની દાળ હોય તો એ ન હદે, ચણા હોય તો એ ન હદે, આપણે ખાઈ ન શકીએ. કાં ડૉક્ટર એમ કે ભાઈ તમે હમણાં આ વસ્તુ ન ખાતા. લાલ કલરના જ્યુસ હોય, ફ્રૂટ હોય તો એ ખાવા જાય તો આપણને તકલીફ થાય. એવું બની શકે, પર્ટિક્યુલર બની શકે. એવી લાલ કલરની વસ્તુ કરો તેથી જ તમને તકલીફ થાય. બધી માનસિક નથી હોતું. હું માનું છું કે આ બધી માનસિક, હું તો કોઈને માનસિક કહું જ નહીં કોઈ દિવસ. ગમે તેવી તકલીફ હોય ને માનસિક હોય ને તો હું કોઈ દિવસ ન કહું કે ભાઈ તમને આ મગજમાં ઘૂસી ગયું ને તમારો વેમ છે ને તમે માનસિક છે તો કાઢી નાખો. ભાઈ એનું કંઈક કારણ હોય એને, તો એ બેસી ગયું તો ભલે ને, કાંઈ વાંધો નહીં, એની દવા હોય, એટલે કે ઉપાય હોય છે, તો એનો ઉપાય તમે કરો. મંગળ ગ્રહને લગતા જેટલું મેં તમને સમજાવ્યું, અને છતાંય તમને શાંતિ ન મળતી હોય તો તમે ડાબા હાથમાં ચાંદીની વીંટી પહેરો. ડાબા હાથમાં આ આંગળીમાં, છેલ્લી આંગળી, ટટલી આંગળી આપણે જે કહીએ, ટટલી આંગળી, ચોથી આંગળી, આ ચોથી આંગળીમાં તમે ચાંદીની વીંટી પહેરો, ચાંદીનો કયડો પહેરો, તો એનાથી ઘણી બધી શાંતિ લાગશે. ડાબા હાથની આંગળીમાં એ તમે પહેરશો ને તોય ફેર પડશે, ઘણો બધો મનને શાંતિ મળશે. આ બધી હું બતાવું છું તરત જ થઈ જાય તો તમારું નસીબ, નહીં તો શુદ્ધ સાત્વિક ઉપાય હોય ને એમાં વાર લાગે. પણ એ તમને હોમિયોપેથીને આયુર્વેદિક દવા જેમ આપણે લઈ અને મૂળમાંથી રોગને કાઢી નાખે. પહેલાં તકલીફ આપે પણ પછી મૂળમાંથી કાઢી નાખે. તો આ વસ્તુઓ બધી હું તમને જે શુદ્ધ ને સાત્વિક બતાવું છું ને એ તમને તકલીફ નહીં આપે, જરાય તકલીફ નહીં આપે. તમે એમ ન માનતા કે આ કર્યું એટલે મને આમ થઈ ગયું ને આ કર્યું એટલે આમ થઈ ગયું. કોઈ દિવસ મારી જિંદગીના આટલા લોકોના કામ કરું છું ને મારા પોતાના અનુભવ છે, ક્યાંય તકલીફ નથી થઈ. ઉપાય કરવાથી સારું થયું છે, પણ એની નેગેટિવ પ્રભાવ ક્યારેય પડ્યો નથી. કારણ કે શુદ્ધ અને સાત્વિક બધા ઉપાય છે, કોઈ તંત્ર મંત્રવાળા નથી, કોઈ ખોટા ઉપાય નથી, અને કોઈ તમને તકલીફ આપે એવા પણ કોઈ ઉપાય નથી. એટલે તમારાથી આમાંથી યથાશક્તિ જે થાય, હું તમને એમ કહું કે વાંદરાને તમે ચણા ખવડાવતા, તમે વાંદરાને રોજ ક્યાં ગોતવા જાઓ? અને વાંદરાથી ઘણાય બીક લાગતી હોય, બંદરથી બીક લાગતી હોય, તો તમે એને ન ખવડાવી શકો. તો કાંઈ વાંધો નહીં, તમે હનુમાનજીની ભક્તિ કરી શકો, તમે મંદિર ન જઈ શકો તો કાંઈ વાંધો નહીં, તમે મંત્ર જાપ તો બોલી શકો. કોક જાતું હોય તો એને આપી દો, પૂજારીને તમે આપી દો કે ભાઈ આટલું મારું સિંદૂર ચડાવી દેજો, કે આ મારું તેલ ચડાવી દેજો. એ તો તમે કરી શકો ને. કદાચ તમે બહાર નથી નીકળતા, તમારે કાંઈ દેખાડો નથી કરવો. ઘણાને એવું હોય કે અમુક ધર્મને માનતા હોય, અમુક દેવદેવીને ન માનતા હોય, અથવા તો એને માનવું હોય પણ એ હવે એનું કલ્ચરમાં એ ન હોય તો એ ન કરી શકે, તો એ કોઈકની સામે મંદિરમાં ન જઈ શકતા હોય તો કાંઈ વાંધો નહીં. તમે મોબાઈલમાંથી, ગૂગલમાંથી ફોટો કાઢો, એને પ્રાર્થના કરો, હનુમાનજીને પ્રાર્થના કરો, તો એ તો તમે કરી શકો ને. કે સૂર્યદેવને અડધી આપો ને, એમાં લાલ મરચાંના બી ભેળવીને તમે અડધી આપો ને, લાલ મરચાંના બી ચપટી, તો એ તમને ફળશે. સૂર્યદેવને લાલ મરચાંના બી પાણીની લોટીમાં મિક્સ કરી, કંકુ એ પણ મિક્સ કરીને તમે સૂર્યદેવને અડધી આપશો ને તો પણ એ તમને બેનિફિટ આપશે બધી જાતના. મંગળનો ઉપાય સૂર્યદેવમાં પણ તમે કરી શકશો. અને મંગળના ઉપાય મેં તમને કીધું કે લાલ ટુકડો, લાલ કલરનું કાંઈ પણ તમારે તકિયામાં તમે રાખી શકો. પણ આ તંત્ર મંત્રમાં ન જતા. મારા કોઈ ઉપાય તંત્ર મંત્રની રીતે લેતા નહીં, હું એમાં નથી માનતી, ધૂણવામાં પણ નથી માનતી. તમે કોઈ તમારો જે હોય એ તમે જાણો. પણ કોઈને આ માતાજી આવી ગયા ને કોઈને બાપા પધારી ગયા ને, એ છે સિસ્ટમ છે, પહેલાંની હતી બરાબર છે. પણ અત્યારે મેં તમને એક વિડીયો બનાવીને દીધો છે કે પિતૃનું નામે પ્રેતાત્મા પણ ઘૂસી જાય છે. એ ધ્યાન રાખજો. માતાજીનું નામ લે, બાપાનું નામ લે, દેવદેવીના નામ લે, કેટલાયના નામ લે કે હું આ છું ને ઓલું છું ને તેલું છું, પણ તમે એને જાણી શકો, તમારામાં તાકાત હોય તો તમે કરજો, મારો કોઈ વિરોધ નથી. પણ આ બધી વસ્તુમાં પ્રેતાત્મા ઘૂસી જાય ને તો એ ઘણાય વાર પતિ પત્નીના સંબંધોમાં તમને જીવવા નથી દેતા. લગ્ન જીવન તમારું સફળ નથી થતું. આ કરેલું વ્યક્તિનું તો એક બાજુ રહે છે, પણ આવા પ્રેતાત્માનો વાસ થઈ જાય ને તો પણ તકલીફ થાય છે. એટલે પિતૃદોષની વિધિ કરાવો કે બીજું કાંઈ એવું તમે કરો તો એકમાંથી બીજામાં તમે તકલીફમાં ન મુકાઈ જાઓ, એ તમે ખાસ કાળજી કરીને પછી જાજો જ્યાં જવું હોય ત્યાં.
એના કરતાં હું તો કહું કે આવી બધી શુદ્ધ અને સાત્વિક, હું કહું છું એટલે નહીં, પણ આ તમે કમ્ફર્ટેબલ છે અને શુદ્ધ ને સાત્વિક ભક્તિ કરો, ક્યાંક ફસાઈ જાય ખોટી રીતે એવું તમે સાહસ ન કરો. અને ભગવાન તમને શક્તિ આપે કે તમે શુદ્ધ અને સાત્વિક ઉપાય માર્યો. જે જનરલ વસ્તુ છે, જનરલ જગ્યા છે, મંદિરો પણ એવા હોય ખાચા ખૂતરામાં, તો ત્યાં પણ બહુ ન જવાય. કે કોઈક દિવસ કાંઈક તકલીફ થાય તો પછી નિમિત્ત શું બને કે આ મંદિરમાં હું ગઈ હતી ને આ પૂજા કરવા ગયા હતા અમે, એટલે આ બધું થયું. એવું આપણે હાથે કરીને કોઈ કૌભાંડ થાય ને એવી વસ્તુને સ્વીકારવાની જ નહીં. હું કહું તોય તમારે ન સ્વીકારો, મારે તો એવું કોઈ હોતું જ નથી. પણ મંદિરની વાત આવે ને, મેં કીધું હોય કે હનુમાનજીના મંદિરે જાજો, અને ક્યાંક એવું હનુમાનજીનું મંદિર એવી જ જગ્યાએ હોય, ઉજ્જળ જગ્યાએ, અને તમે જાઓ ને કંઈક તકલીફ થઈ તો અત્યારે તો કેવા કેવા કિસ્સા બને. તો તમે નો સગવડ હોય, જાહેરમાં એ વસ્તુ ન હોય કે એ દેવદેવી ન હોય તો કાંઈ વાંધો નહીં. તમારે પૂજાપાઠ કે ઉપાયો છે એ તમારે જાહેરમાં એવી જગ્યા ન હોય તો તમે તમારા ઘરે કરો. એક હનુમાનજીનો ફોટો રાખો, અથવા કાંઈ ન થાય તો તમે મોબાઈલમાં હનુમાનજીનો ફોટો રાખો, એમાં એના દર્શન કરો. મનોમન તમે કલ્પના કરીને તમે ટીવીમાં જોતા હોય તો એમાં પણ તમે પ્રાર્થના કરો. એવું નથી કે મંદિરે જાય તો જ હનુમાનજી સાંભળે, પણ ત્યાં શું છે કે બળ હોય, પ્રાણ પ્રતિષ્ઠાન બધી કરેલી હોય, બધી ઉર્જા હોય, રોજ પૂજા ભક્તિ થતી હોય તો એ બળ હોય. તો પણ તમે ભાવથી માનો તો એ ફોટામાંય બળ હોય. હનુમાનજી તો હનુમાનજીનું સ્વરૂપ, એ બધાયનું કામ કરે, બધાયનું સાંભળે છે. તમે ફોટામાં જોવો કે મોબાઈલમાં એનો ફોટો જોવો કે એની મૂર્તિ જોવો, એને દર્શન કરો, એની ઉપર તમે શ્રદ્ધા રાખો. તમને જે મૂર્તિ ગમતી હનુમાનજીની એ મૂર્તિ તમે ફોટો પાડી લ્યો, એનો ફોટો કરાવી લ્યો, અથવા તો મૂર્તિ લઈ આવો. અથવા તો તમને એમ થાય કે મૂર્તિ આપણે સ્થાપન કરીએ પછી અસાધના થાય, આપણે ન કરી શકીએ તો વળી કંઈક તકલીફ આપશે તો એવો ડર હોય તો કાંઈ વાંધો નહીં, એવું કાંઈ સ્થાપન કરવાની જરૂર નથી. જાહેર જનરલમાં થતું હોય તો એમ કરો, મનોમન કરવું હોય તો મનોમન કરો. અને તમારાથી કાંઈ ન થાય તો તમે ચણાનું દાન કરી શકો છો. ભલે રાંધેલા ચણા, એટલે કે આપણે કઠોળ બનાવી શાકની જેમ ચણા, વઘારેલા ચણા, એ તમે દઈ શકો. એ ન દઈ શકો તો તમે કોરા ચણા, એ પણ તમે 900 ગ્રામ દાન કરો, 90 ગ્રામ દાન કરો. પછી 9ની સંખ્યા છે, મંગળની સંખ્યા નિમ્ર પ્રમાણે કેટલી છે કે 9ની સંખ્યા છે, કે 9 રૂપિયાનું દાન કરો, 18 રૂપિયાનું દાન કરો, 27 રૂપિયાનું દાન કરો. એવી જ રીતના તમે 27 વસ્તુનું દાન કરો, લાલ વસ્તુનું દાન કરો, કેસરી વસ્તુનું દાન કરો, પછી મરૂણ વસ્તુનું દાન કરો. એમાં ફ્રૂટ હોય, વસ્તુ હોય, ખાવા પીવાનું હોય, કાંઈ પણ હોય, કઠોળ હોય, પણ 9ની સંખ્યામાં કરો. 9 વ્યક્તિને તમે આપો, 9 રૂપિયા 9 વ્યક્તિને આપો, એક વસ્તુ 9 જણાને આપો તોય ચાલે. 900 ગ્રામ આપો, 90 ગ્રામ આપો, 9 કિલો આપો. આ 9ની સંખ્યા છે ને લાલ વસ્તુ, લાલ, મરૂણ, કેસરી. પછી ફ્રૂટ હોય, કઠોળ હોય, ખાવા પીવાની વસ્તુ હોય, કાંઈ પણ તમે આપી શકો. દાળિયાનું દાન કરી શકો. દાળિયા આમ તો ગુરુના કહેવાય, પણ છતાંય ચણામાંથી બને છે તો એ તમે દાન કરી શકો. એટલે 9ની સંખ્યામાં તમે લાલ કાપડ છે, કોઈ પણ વસ્તુ હોય એ 9ની સંખ્યામાં દાન કરો. 9 વ્યક્તિને એક વસ્તુ 9 આપો તોય ચાલે. 9 વસ્તુ લઈ અને એક વ્યક્તિને 9 જણાને આપી દો તોય ચાલે. ભાઈઓ જેવી વ્યક્તિ હોય એને દાન કરો. જેમ મેં કીધું, ચંદ્રમાં સ્ત્રીઓને દાન કરવું, સૂર્યગ્રહનું, ઋણાનુબંધનું કે એ કાંઈ તકલીફ હોય એને લગતી તો પિતાને, પુત્રને, પુરુષને દાન કરો. કોઈ પણ પુરુષ હોય, જેમ કે ટ્રકવાળા હોય, ડ્રાઈવર હોય, વોચમેન હોય, તો ગમે તે જ્ઞાતિ હોય, પણ તમે પુરુષને દાન કરો. સ્ત્રીનું દાન ચંદ્રમાં સારો કરે તો સ્ત્રીને આપો. એવી રીતના મંગળનું દાન છે કોને અપાય? ભાઈઓને અપાય, મિત્રોને અપાય. કોઈ મિત્ર સાધારણ હોય, કોઈ બેનપણી હોય કે કોઈ પુરુષો હોય તો એને તમે સાધારણ હોય અને એના ઘરમાં તમે સહાયતા કરો, અનાજ નાખી દો, કે એને તમે અમુક પૈસાની જરૂર હોય, સારી વ્યક્તિ હોય તો એ રીતના, એ તમને ખબર તમારે કઈ રીતના પૈસા આપવા કે વસ્તુ આપી, એ તમારા સ્વભાવ અને તમારું આજુબાજુનું વાતાવરણ. કે પછી એમ ન થાય કે આને પૈસા દે એટલે એ હવે અમારી આગળ માગે છે અને અમને આમ કરે છે, એવું કોઈ મનમાં હોય ને, નેગેટિવિટીવાળું કોઈ દાન ન કરવું. અને એવા કોઈ તંત્ર મંત્ર કોઈ નથી ને કોઈ એવા ઉપાય નથી. અને શુદ્ધ ને સાત્વિક ઉપાય કરો. મંગળવાર રહ્યો તો તમારે કંઈ પણ હોય તો 9 મંગળવાર માનો. કદાચ તમારાથી કન્ટિન્યુ મંગળવાર ન થયા તો કાંઈ નહીં, છૂટા છૂટા તમે કરો મંગળવાર, તો પણ તમને લાભ મળશે. એટલે આવી બધી છે ને ઘણી બધી મેં તમને સમજાવ્યું કે
તમે આવા બધાય દાન કરો, જેથી કરીને લોહીને લગતી કોઈ સમસ્યા હોય, ઓપરેશનને લગતી સમસ્યા હોય, વારંવાર દુર્ઘટના, અગ્નિને લગતી, એક્સિડન્ટને લગતી, વાગવા પડવાનું, એવી કોઈ દુર્ઘટના, કુટુંબમાં કાંઈ દુર્ઘટના, ઝઘડા થાય અને એમાં એકબીજા અગ્નિ સ્નાન કરી લે, કે હામ આવી જાય, કોઈને ખૂન ખરાબી કરી નાખે, કોઈને લોહી કાઢે, એવી કાંઈ મારી દે, આવું કાંઈ પણ બનતું હોય, એવી એક પરિવારની સમસ્યા હોય કે આપણી સાથે વારંવાર દુર્ઘટના થતી હોય, તો તમે આ બધી વસ્તુ કરો. તમારે આમાંથી જે થાય તમે કરો. એવું નથી કે હું તમને 10 વસ્તુ બતાવું એટલે તમારે 10 વસ્તુ કરવી. એક જ વસ્તુ કરો પણ શ્રદ્ધાથી કરો. પણ જ્યારે કરો ને ત્યારે હું તમને 4 વસ્તુનું કહું છું કે ગણપતિ, સરસ્વતી માતા, તમારા કુળદેવી અને તમારા બાપા એટલે સુરધન બાપા, એટલે કે 7 પેઢી જે છે એને તમે એવા ભાવથી આમ કૃપા અને આશીર્વાદ માગો કે હું આ જે મારા કર્મનો ઉદય છે, મારા પુણ્ય પાપ છે, જે પણ તમે આપને તકલીફો થતી હોય, અને આપણા ગ્રહોનું આપણે કહેવું હોય તો ગ્રહોનું કહી શકાય કે હું આ ઉપાય કરું છું, વિધિ વિધાન કરું છું, તો તમે બધાયમાં અમને ખૂબ કૃપા વરસાવજો, અમને શક્તિ આપજો કે અમે શુદ્ધ અને સાત્વિક બળ મળે, અમે સારા કામ કરીએ, લોકોની સમાજની સેવા કરીએ, તો અહમ ન આવે, જીદ ન આવે, કોઈને આપણે ગુસ્સો કરવાનો કે ઝઘડા ટંટા થાય એવા કામ ન કરીએ. આપણા નેતૃત્વ હેઠળ ને આપણું કાંઈ ચાલતું હોય એટલે આપણે બધાને ગમે એમ દબાવવા માંડીએ ને ગમે તેમ આપણે કંઈક આમ કરો ને ઓર્ડર કરવા માંડીએ, એવું કામ નહીં કરવાનું. સારું કામ કરો. હું તો તમને સારું ને શુદ્ધ અને સાત્વિક બધું સમજાવીશ કે તમે સારા સંસ્કારથી કામ કરો. માનવ જીવન મળ્યું તો કંઈક સારું કામ કરી લો. ક્યારે વયા જાશું કાંઈ ખબર નથી. આજકાલ તો તમને ખબર છે નાના નાનાનું મૃત્યુ થઈ જાય, એટેક આવી ગયું ને આમ થયું ને તેમ થયું ને, એક્સિડન્ટ થયા ને, પાણીના પૂર આવ્યા ને, આગ લાગી ને, કેવા દુર્ઘટનાઓ બનતી હોય છે. જ્યાં કાંઈ કોઈ દી ન થતું એ વસ્તુ બને છે. તો તમે એવું કરો કે આ વિડીયો તમે શેર કરો. આ વિડીયો મારો સાચો રાહ ચેનલ છે, એ ચેનલના જઈ અને સર્ચ કરી સાચો રાહ SACHO અને RAH સાચો રાહ ચેનલને સર્ચ કરી અને તમે એને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને કોઈકવાર મારો મોબાઈલ બગડ્યો તો એક તો મને અમુક વસ્તુ આવડતી નહીં, કારણ કે હું દીક્ષા જીવનમાં રહી છું, સાધ્વી જીવનમાં, જૈન સાધ્વીમાં રહી છું. હવે તો હું ઘણું બધું શીખી ગઈ, ઘણા વર્ષો આમાં થયા એટલે. પણ છતાંય આજે એટલી બધી ટેકનિક છે કે આપણને એ ખબર નથી પડતી. છોકરાઓને તરત આવડી જાય, આપણને ન આવડતું હોય. અને કોઈકવાર કંઈક મોબાઈલ બગડ્યો, આટલા વિડીયો મોબાઈલમાં બનાવતી હોય, એને વિડીયોને એડિટિંગ કરતી હોય, પછી મારા જ્યોતિષને લગતા એટલા ક્લાયન્ટોના આમાં બધા કામ થતા હોય, તો મોબાઈલની તો કેપેસિટી જેટલી હોય એટલી ક્યારેક અચાનક કંઈક બગડી જાય, તો ત્યારે તમને એ વિડીયો નહીં મળે મારા, અને હું તમને ગ્રુપમાં પણ નહીં મૂકી શકું. કાંઈક એવી ટેકનિક હશે તો હું તમને નહીં કહી શકું, અથવા તો મારા મોબાઈલનું બગડવાથી તમારા મેસેજ હશે એ મને નહીં પહોંચે, તો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે ને તો મારા કોન્ટેક ગમે ત્યાંથી તમને મળશે. અને કોઈ પણ વિડીયોમાં તમે જોશો તો લગભગ અમુક વિડીયોમાં, અમુકમાં નથી મૂક્યા, પાછી ભૂલી જાઉં છું કે નંબર આપવાનો, અને એમ એ થાય કે વારંવાર શું નંબર આપવાનો, વળી યુટ્યુબમાં કાંઈક એની સિસ્ટમમાં ન હોય, નિયમમાં, તો આપણે કોઈના નિયમને બગાડવા નથી. આ મારા ભાવ છે કે કોઈનું આપણે ઉપયોગ કરીએ તો યુટ્યુબ ચેનલ છે કોઈએ બનાવેલી હશે કે એના જે નિયમ હશે, મશીનના કે જે પણ હોય, પણ મશીન ભલે કામ કરતી પણ બનાવનાર તો માણસ જ હશે ને, કે આ કાંઈક એને ચાલુ કર્યું છે, તો એનો આપણે સહયોગ લઈએ છીએ. હું એનો સહયોગ લઉં છું, અને મારી દેવશક્તિની આજ્ઞા આવી છે કે આ યુટ્યુબ ચેનલમાં આવા વિડીયો બનાવીને મૂકવાના, એટલે કે લોકો જ્યાં લોકો હોય, જેને ખબર નથી, જેને તકલીફ છે, એને આ સહયોગ મળે. તો તમે આ સબસ્ક્રાઈબ કરશો એટલે મારે સબસ્ક્રાઈબર વધારવા નહીં, પણ તમે કોન્ટેક્ટમાં રહી શકો. તમારી કોઈ પણ તકલીફ હોય તો મારા કોન્ટેક્ટથી તમને કંઈક રાહત થાય અને તમે તમારા જીવનને સારું બનાવી, સારું જીવી શકો અને ખૂબ આનંદથી તમે રહી શકો. તમારો માનવ ધર્મ છે આપણો, માનવ સેવાના કામ કરીએ, આપણે સારા કોકને ઉપયોગી થાય, આપણે આપણું શરીરને સારું રાખી શકીએ. આપણી કોઈ બીમારી એવી હોય, જીવલેણ બીમારી, કે હવે ધારો કે સમજી લો કે આપણે બ્લડ કેન્સર હોય, કે બ્લડને લગતા કોઈ પણ રોગ હોય, બીપી હોય, બીપી હાઈ થઈ જતું હોય, દવા લેવા છતાં પણ એ તકલીફ થતી હોય, બ્રેઇન ટ્યુમર હોય, એને કારણે કેટલી તકલીફો થતી હોય, તો આવી બધી જે તકલીફો થતી હોય તો એમાંથી તમને કેમ રાહત મળે, એ દર્દમાં તમને દર્દ કાયમી આવી ગયું છે તો તમને હળવાશથી કેમ એ શાંતિ આપે, અને દવા તમને લાગુ પડી જાય, એનાથી તમને સારું થઈ જાય. અથવા તો કાયમી દર્દ હોય તો આપણને એ દર્દ વધારે હાવી ન કરી જાય. એકવાર દર્દ આવી જાય, જાતા નથી તો દવા લેવી પડે. ઘણીવાર તો દવા લઈએ તો હરખું નથી આવતું,
એવું બધાને બનતું જ હોય છે. તો મારા એક જ ભાવ છે કે દરેક ગ્રહની સાથે જે ઋણાનુબંધ છે, 9 ગ્રહની સાથે માણસની સાથે ક્યાં ઋણાનુબંધ હોય અને એ વ્યક્તિનું તમારે લેણું દેણું ન હોય તો તમારે શું કરવું જોઈએ એ તમે આમાંથી સમજી શકશો. જ્યોતિષને નહીં બતાવો તોય, જ્યોતિષને બતાવશો તોય, અને તમે નહીં જાણતા હોય, કાંઈ જ્ઞાન નહીં હોય, પણ તમારી સમસ્યાનું સારું કે નરસું એટલું તો તમને જ્ઞાન હશે જ કે આમાં મારો મંગળ આ મને કામ કરે છે અને આ મંગળના પ્રભાવે મારું કામ નથી થતું, એટલી તો તમને ખબર પડશે. તો એના ઉપાય છે, એની સાથેની જે વસ્તુઓ છે એ વસ્તુથી તમને લેણું ન હોય તો એ પણ તમને ખબર પડશે. તો આટલું તમે કરો, એનાથી ઘણો બધો ફેર પડશે. અને જે પણ નબળાઈઓ હોય આપણા ગ્રહને કારણે, જે તકલીફો હોય એ તકલીફોમાં તમને શાંતિ મળે. 1.25 કલાક ઉપર વિડીયો ગયો છે આ મારો, પણ મોટો વિડીયો થાય તો હું કાંઈ મગજમાં લેતી નથી, કારણ કે મારે બધાને શાંતિથી સમજાવવું છે. શું કામ કે હું જ્યારે બોલતી હોય ને ત્યારે જ આ શબ્દ મારા સંકેત દ્વારા, મારી શક્તિની કૃપાથી અને આ બધી સાધનાઓ, વડીલોના આશીર્વાદથી મને જે જ્ઞાન મળ્યું એ જ્યારે બોલતા હોય ને ત્યારે જ એ બધી વાત નીકળતી હોય. પછી હું પાછો આ વિડીયો બનાવવા બેસું તો ઘણીવાર એ વાત ન આવે, 5 મિનિટ એવું ન બોલી શકું, એવું થતું હોય. તો મને એમ થાય કે એક જ વિડીયોમાં, પહેલાં એક મોટા વિડીયોમાં હું તમને બધું કહી દઉં કે તમને જેટલી સમસ્યા, મને જેટલું યાદ આવે, હજી તામાં કેટલું બધું છે એ મને અત્યારે યાદે ન હોય, અને એટલું યાદ ન હોય એટલે હું તમને પરફેક્ટ રીતે કહી ન શકું. તો જેટલું યાદ આવ્યું, લગભગ આમાં ઘણું બધું આવી ગયું છે. તમારી સમસ્યા કાંઈ પણ હોય તો એનું સમાધાન થાય, તમને શાંતિ મળે. અને આ યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને બીજા જીવનમાં ખૂબ શાંતિ મળે. આ વિડીયો આજનો છે એ મંગળ ગ્રહને લગતો છે કે એની સાથે કોના ઋણાનુબંધ હોય અને કોની સાથે સંબંધો સારા રાખવા જોઈએ, અને એ સંબંધો સારા ન હોય તો એ ભાઈઓને લગતી અને મિત્રોને લગતી તમે સેવા કરો, બીજાને દાન કરો, ભાઈઓ જેવા હોય એને દાન કરો, અને જે કીધું એનું તમે આશીર્વાદ લ્યો, ભાઈઓના, માતાના, વડીલોના, નાનાના, અને એનાથી તમારો મંગળ સારો બનાવો, જેથી કરીને તમને બધાય બેનિફિટ મળે, જીવનમાં ખૂબ શાંતિ મળે. એટલે તમારે વિડીયો શેર કરવાનો. કોકના ઘરમાં તમે જોતા હશો આડોશ પાડોશમાં, કુટુંબમાં એવા ઝઘડા થાય, આપણને એમ થાય કે હમણાં મારીને કાપી કરી નાખશે કે હું કરી નાખશે, એકબીજાને મારવા માંડશે ને કેટલી અપશબ્દ બોલવા માંડે, આવું બધું થતું જ હોય છે, આપણે જોતા હોય છીએ. આપણા ઘરમાં ઘણીવાર કોઈ કુટુંબમાં એવું બનતું હોય કે કાંઈ નાની વાતમાં 2 માણસ હોય તો એવા ગુસ્સા આવી જાય ને એવા ઝઘડા થઈ જતા હોય, છોકરાઓ સાથે એવું થઈ જતું હોય, થાય છે ને આવું બધું. તો એવું ન થાય અને બધાને શાંતિ મળે. ઘણીવાર એક વ્યક્તિને કારણે આખા કુટુંબને તકલીફ થઈ જતી હોય અને બધાને તકલીફ આપે ને કેટલા ગુસ્સા કરાવી દે ને કેટલું અહિત થઈ જાય. તો આવું ન થાય એટલે તમે વિડીયો શેર કરો. શેર કરશો તો લોકો જોશે ને એને તમે કહો કે આ વિડીયો મોટો હોય તો તમે જોજો. અને હું તમને બધાને કહું છું કે તમે પહેલાં વિડીયો, તમને ટાઈમ ન હોય તો થોડો કરીને એ વિડીયો, એક વિડીયો જેટલા લાંબા છે ને એ થોડા કરીને પણ તમે જોઈ લો. જેથી જોશો ને તો તમારા મગજમાં એકવાર બેસી જશે કે આમાં આવી તકલીફ હોય તો આમ કરાય અને આનાથી આટલા સારા ફળ મળે છે. જે સારો મંગળ કરવાનો એના બેનિફિટ શું છે એ તમને સમજાશે. તો તમે એ કરજો. બસ અંતમાં હજી આમાં હું ટૂંકો વિડીયો, કારણ કે હું જ્યારે બનાવવા બેસું ત્યારે એક સાથે એક મોટો વિડીયો બનાવું છું, એક નાનો વિડીયો પણ બનાવું છું, એક 30 સેકન્ડનો પણ બનાવું, એક 15-20 મિનિટનો બનાવું. એટલે જ્યારે એ 2-3 દિવસ સુધી તમને એની વિડીયો આવશે. એની વિડીયો એટલે કે એક મોટો વિડીયો આવે, પછી એક અડધી કલાકનો આવે, અને એની સાથે તમને 30 સેકન્ડનો કે ભાઈ આ વિડીયો આમાં છે તો તમે જોજો, એટલી જ ખાલી એમાં સમજણ આપેલી. તો એવા 2-3 વિડીયો હું બનાવી લઉં કે જેથી કરીને કોઈને ટાઈમ ન હોય, અથવા તો બીજો વિડીયો હું 30 મિનિટનો કે 20 મિનિટનો કે 25 મિનિટનો બનાવતી હોય ને ત્યારે આનાથી કંઈક અલગ પણ વાત, મંગળને લગતી, કોઈ પણ ગ્રહને લગતી, ઋણાનુબંધને લગતી કંઈક વાત આવી જાય તો એમાં પછી સામેલ થઈ જતું હોય. એટલે મોટા વિડીયોમાં ઘણીવાર હું વસ્તુ ભૂલી ગઈ હોય તો પછી બીજો વિડીયો આઈને હું તરત બનાવતી હોય તો એ વિડીયો વખતે મને પાછું યાદ આવી ગયું હોય, એવું પણ બને. કારણ કે કેટલી બધી વસ્તુ હોય તો માણસને ઘણીવાર કેટલું યાદ રહે. કાંઈ પાકું કરીને તો હું બોલતી નથી કે પરફેક્ટ આ શબ્દના, આ શ્લોકના, આ જ મંત્રના, આ જ આમ. આ તો મારા અનુભવની જેટલી વાત છે હું લોકોને સમજાવું છું, મને જેટલી ખબર છે હું તમને કહું છું. ને આમાં લગભગ ઇનફ છે આટલી ઘણી બધી વાત, છતાંય બાકી હશે તો બીજી વખત પણ એ વિડીયો બનાવીશ ત્યારે તમને જાણવા મળશે કાંઈ રહી ગયું હશે તો.
પણ તમે વિડીયો જુઓ, તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે જુઓ ને, બીજાને મોકલો ને, એને સમજાવો કે આ વિડીયો મોટો હોય તો એમાં તમને લગતું કાંઈ હોય, બીજાને લગતું હોય, પરિવારને લગતું હોય તો તમે જોઈને એને મોકલો ને સમજાવો. અને થોડી વાર પણ તમે આ વિડીયો મોટા હોય તેને થોડી વાર જોઈને, જેટલો ટાઈમ હોય પછી ત્યાંથી અધૂરો હોય તો એમાં મિનિટ બતાવતા હોય કે આટલો વિડીયો જોયો તો ત્યાંથી પાછો સ્ટાર્ટ કરો. આખો ન જોવો તો કાંઈ નહીં, પણ એક વખત તમે બધા વિડીયો સાંભળશો. અને મારું તો એવું છે કે હું તમને એ કહું છું કે મને દેવશક્તિની આજ્ઞા છે કે મારું ઋણાનુબંધ ક્યાંક કોક સુધી છે. એ વ્યક્તિઓ મને મળી નથી, પણ વાયા તમારા થ્રુ હું તમને મોકલું, તમે બીજાને મોકલો, બીજા ત્રીજાને મોકલો, એટલે કનેક્ટેડ. આ વાયા છે એ શું છે? વાયા વસ્તુ હોય એ શું હોય કે ત્યાં થઈને એ વિડીયો ત્યાં જાય. આપણે કહીને વાયા આ ગામ બસ જાય છે ને ટ્રેન જાય છે તો એ ગામમાં થઈને જાય ને, એક્સપ્રેસ હોય તો સીધી હોય છે. તો આપણે શું કરવાનું છે કે વાયા પણ આ કનેક્શનમાં ક્યાંક વિડીયો કોકના સુધી પહોંચશે અને એ વ્યક્તિને મારા વિડીયોથી, મારા જ્ઞાનથી, મારા ઉપાયથી એને સારું થવાનું છે. એ મારું ઋણાનુબંધ હશે તો મારે ત્યાં સુધી પહોંચાડવાનું છે. અને જો એ ત્યાં સુધી જેટલાના મારા લેણા દેણા બાકી હશે એટલા સુધી પહોંચી જશે તો મારી તો આ યુટ્યુબ ચેનલ બંધ થઈ જશે. એ જેટલા વિડીયો હશે એમાં પડ્યા હશે, કારણ કે મારી પાસે ટાઈમ જ નથી અને આટલી કલાક મારે કાઢવી એટલે મને મુશ્કેલી પણ લાગે છે. પણ શક્તિની આજ્ઞા છે, મારે ઋણાનુબંધ પૂરા જ કરવા છે. એટલે એ તો હું આજ્ઞા પાડીશ. જ્યાં સુધી આજ્ઞા આવશે ત્યાં સુધી તમને વિડીયો મળશે. કાલે આજ્ઞા પૂરી થશે ને મારે કોઈ ઋણાનુબંધવાળા 2-5 વ્યક્તિ કે 25 વ્યક્તિની મારી ઋણાનુબંધ પૂરું થઈ જશે તો મને આજ્ઞા આવી જશે કે હવે બીજું કામ કરવાનું છે, બીજી પ્રવૃત્તિ કરવાની છે. મારે બધી સારું જ કામ આવતું હોય છે. મારા અધૂરા કાર્ય છે મારી દેવશક્તિ પૂરા કરાવે છે આ જન્મમાં. તો એ ક્યારે મારી આ ચેનલ એમનેમ રહેશે, પણ જેટલા વિડીયો હશે એટલા તમને જોવા મળશે. બાકી તો મને ખબર નથી કે હું કેટલા વિડીયો બનાવીશ અને શું કરવાનું છે. મને કાંઈ આગળની ખબર હોતી નથી. મને જે આજ્ઞા આવે એટલું હું કામ કરી જ જાઉં છું. એટલે ખાસ કરીને તમને ખાસ વિનંતી કરું કે પ્રાર્થના કરું કે તમને ભાવ દર્શાવું કે જે પણ કહું, પણ તમે ખાસ કરીને તમે જોજો, બીજાને મોકલજો. અને બસ એક જ વસ્તુ મારી જેમ બીજાને ઉપયોગી થવા માટેની ભાવના રાખજો, એટલું ટૂંકમાં કહું છું. તો આ વિડીયો બનાવતા આપણે છેલ્લે જ્યારે સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ છીએ કે આ વિડીયો મને એની પૂરેપૂરી સમજણ છે કે જ્ઞાનની અસાધના થાય તો કોઈ પણ જન્મમાં આપણને વાણી સંબંધી, જ્ઞાન સંબંધી, નોલેજ સંબંધી કોઈ પણ આપણને જ્ઞાન મળે નહીં. અને એને લગતા જે દર્દ હોય એ જન્મથી પણ આવે અને જન્મથી ન આવ્યો હોય તો પછી પણ આવે કે બોલવાની તકલીફ થાય. ઘણાને કેન્સર હોય તો જીભ કાપી નાખે તો બોલી ન શકતા, કાને સાંભળી ન શકતા, આંખથી જોઈ ન શકતા, તો વાંચવાનું હોય, સમજવાનું હોય, સાંભળવાનું હોય, મગજની તકલીફો થાય. તો આ બધી શેનાથી થાય? કે એનાથી જ થાય. ડિપ્રેશનમાં આવી જાય. આપણે જ્ઞાનની વાણીમાં જો દોષ લગાડ્યો હોય ને તો જ થાય. હું દરેક વિડીયોમાં સમજાવું છું, કારણ કે એટલે હું સમજાવું છું કે ટાઈમને નથી જોતી. પણ આ વિડીયો તમે જોયો ને બીજા વિડીયો નથી જોયા અને હું આમાં ન સમજાવું તો બીજા વિડીયો ન જોઈએ તો તમને નહીં ખબર પડે. એટલે હું સમજાવું છું કે ભાઈ જ્ઞાનની વાણીમાં ક્યારેય પણ દોષ થાય તો વાણીના દેવી કોણ છે? સરસ્વતી માતા. એને આપણે પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ. ક્યાંક આપણે માણસ છીએ, ભૂલ ખાઈ જતા હોય શબ્દ બોલવામાં, તમને સાંભળવામાં. મારો શબ્દ બોલાતો હોય, હું બોલે જતી પણ પછી મને ધ્યાન ન રહેતું હોય અને ક્યાંક અવાજ ધીમો પડી જતો હોય, કારણ કે હું સમજાવતી હોય ત્યારે એકલીન બની જતી હોય. અને હું સાધક આત્મા છું એટલે મારી થોડીક સાધના એ ટાઈપની હોય કે મને શાંતિથી બોલવું ગમે, શાંતિથી સમજાવવું ગમે. અને એમાં કદાચ અવાજ ધીમો પડી ગયો હોય ને તમને ન સમજાણું હોય તો એવું પણ બની જાય કે તમે અર્થનો અનર્થ થઈ જાય, એવું પણ બની જાય. તમને ન સમજાય તોય પણ મને મેસેજ કરજો અને હું જવાબ આપીશ. તો આપણે સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરીએ કે કોઈ પણ જ્ઞાનની વાણીમાં, બોધ આપવામાં, આ ઉપાય સમજાવવામાં, મારું નોલેજ આપવામાં મારા સારા ભાવ છે, પણ એમાં ક્યાંય પણ અક્ષરની, મીંડાની, રસ્વઈ, દીર્ઘઈ કાંઈ પણ હોય તો શબ્દનો ફેરફાર થઈ જાય ને અર્થનો અનર્થ થઈ જાય, એ વસ્તુ ન બને. અને શબ્દમાં, વાક્યમાં ક્યાંય પણ મિસ્ટેક થતી હોય કે સમજાવવામાં કંઈ મિસ્ટેક થતી હોય ને તમને સાંભળવામાં કાંઈ તકલીફ થતી હોય કે ન સમજાતું હોય બરાબર અને કાંઈક તમે અનુકરણ કરી લો ખોટી રીતે તો મને એ દોષ લાગે. એટલે સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું મારા વતી ને તમારા વતી, અને ક્ષમા પણ માગું છું કે અમારાથી આવો કોઈ જ્ઞાનની વાણીનો દોષ થઈ ગયો હોય બોલવામાં, સાંભળવામાં કે સંભળાવવામાં
તો સરસ્વતી માતા આપણને ક્ષમા કરે. જય મહાદેવ, જય માતાજી.